हेलो दोस्तों, આજના લેક્ચરમાં આપણે મોક નંબર 12 જે છે એનું સોલ્યુશન જોઈશું. કદાચ 15 મોક છે, આપણા પદદર્શકના 15 મોક છે. તો બાકીના જે બાકી છે આપણે 8 કદાચ બાકી છે, 9 બાકી છે અને 10 બાકી છે અને એ સિવાય 12 પછીના બાકી છે. તો જેટલા બાકી છે આપણે એ ટ્રાય કરશું કે કોન્સ્ટેબલની એક્ઝામ આવે ત્યાં સુધીમાં પતી જશે. અને મારી જોબ એવી છે ને, તો જોબ કરતાં બધું મેનેજ કરવું થોડુંક અઘરું છે, એટલે લેક્ચરમાં વાર લાગે છે. બાકી તો કંઈ હોતું નથી. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે, એક નીચેની શ્રેણી છે, એમાં ખૂટતી સંખ્યા કઈ છે એ જણાવો એમ કીધું છે. તો અહીંયા 3 છે, 10 છે, 21 છે, 55 અને 78. તો આવા જ્યારે આપણને સિરીઝ આપી હોય ને ત્યારે આપણે પહેલાં તો શું કરવાનું, તફાવતથી જઈશું. અહીંયા તમે તફાવત જુઓ તો કેટલાનો છે, 7નો છે. અહીંયા જુઓ તો કેટલા છે, 11નો છે. અને અહીંયા જુઓ તો કેટલું છે, 3 અને 2, 23નો તફાવત છે. બરાબર. હવે 7, 11, 23થી આપણને એટલો અંદાજ આવે કે કંઈક અવિભાજ્ય સંખ્યાઓ હોઈ શકે. હશે એ નક્કી નથી, પણ હોઈ શકે કદાચ. તો હવે અહીંયા ટ્રાય મારીએ. 7 પછી 11 પછી 13 અને પછી 19, 17 અને 19 બે અવિભાજ્ય સંખ્યાઓ વચ્ચે બાકી રહી જાય છે. તો એવું તો પોસિબલ નથી કે ભાઈ બે અવિભાજ્ય સંખ્યાઓ વચ્ચે છોડીને 23 આવે, તમે ડાયરેક્ટ તફાવત તમને આપ્યો હોય. એટલે એ લોજિક તો લાગતું નથી. તો આપણે બીજું એક લોજિક ટ્રાય કરીશું કે આ જે છે એ 7 છે. બરાબર, આ 7 છે, પછી આ 11 છે. તો વચ્ચે એકી સંખ્યા કઈ બાકી રહી, 9. હવે આપણે 13 બાકી રાખીએ અને પછી 15 ઉમેરી દઈએ. બરાબર. તો 15 ને 21 કેટલા થશે, 36 થશે. 36 થઈ ગયા. 15 પછી આપણે 17 બાકી રાખી દઈએ અને 19 ઉમેરી દઈએ 36માં, તો 55 આવે છે કે નહીં. તો 36 ને 19 કેટલા થાય, 36 ને 20 થશે 56 અને એમાંથી એક વાત કરી નાખો એટલે 55. તો એ લોજિક આપણું બેસે છે. પછી અહીંયા જો 21નો તફાવત, 21ને આપણે બાકી રાખ્યું છે અને 23નો તફાવત આપ્યો છે. એટલે તફાવત શું બને છે, 1 ને 1 મૂકીને એકી સંખ્યાઓનો તફાવત છે. તો અહીંયા આપણે તફાવત શું આવતો હતો, અહીંયા આપણે આવ્યો 11નો, તો 13 છોડી અને 15નો તફાવત. તો અહીંયા થશે આપણે 36. બરાબર, લોજિક એ છે. હવે પિતાની ઉંમર એમ કીધું છે કે હાલની, પ્રશ્ન નંબર 2, પિતાની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતાં 4 ગણી છે અને 5 વર્ષ પછી પિતાની તે સમયે ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી થશે. તો પુત્રની હાલની ઉંમર કેટલી હશે? હવે આવા પ્રશ્નો આપણે લેક્ચર ઘણા બધા કરાયેલા છે અને એકદમ ઇઝી મેથડથી કરાવેલા છે. બરાબર. શું કીધું છે કે પિતાની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતાં 4 ગણી છે. તો હાલમાં જે છે એ કેટલી છે, 4 અને 1 છે. હવે અહીંયા તમારે લખવાનું જ બેસવાનું. કોઈ પિતા છે એક બાજુ, અહીંયા પિતા છે, અહીંયા પુત્ર છે, તો લખવાનું જ બેસવાનું. એટલે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ પિતાની ઉંમર વધારે હોય તો એ પિતાની છે. બરાબર. હવે એમ કીધું છે કે 5 વર્ષ પછી પિતાની તે સમયે ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી થશે. એટલે 5 વર્ષ પછી કેટલી ઉંમર થાય છે, પુત્રની ઉંમર 1 હોય, 3 ગણી એટલે પુત્રની 1 હોય તો પિતાની 3 થશે. તો પુત્રની હાલની ઉંમર કેટલી હશે? હવે જ્યારે મેં તમને બધા લેક્ચરમાં શીખવાડેલું છે કે કોઈ પણ બે વ્યક્તિનો ગમે તેટલા વર્ષો પછી ઉંમરનો તફાવત હંમેશા સરખો હોય. તો અહીંયા તફાવત છે 2નો છે, અહીંયા આપણે તફાવત 3નો છે. તો તફાવત સરખો કરવા માટે શું કરવાનું, ઉપર આપણે 2 વડે ગુણીશું, નીચે આપણે 3 વડે ગુણીશું. એટલે આપણને શું મળશે, 4 દુ 8 મળશે અને 2 એકા 2, 8 જેમ 2 મળશે. અને નીચે તમે 3 વડે ગુણો એટલે 3 તેરી 9 અને 3 એકા 3. તો આ થઈ ગયો આપણે ઉંમરનો રેશિયો. ક્યારનો, કે આ જે છે એ હાલનો છે. બરાબર. અને આ જે છે એ 5 વર્ષ પછીનો છે. તો અહીંથી અહીંયા જવા માટે આ આપણને હાલનો મળ્યો અને નીચેનો આપણે 5 વર્ષ પછીનો. તો અહીંથી અહીંયા જવા માટે એકનો ગેપ છે એ કેટલાનો આપણને આપ્યો છે, 5 વર્ષનો મળ્યો છે. આપણને શું પૂછ્યું છે કે પુત્રની હાલની ઉંમર. તો પુત્રની હાલની ઉંમર આપણે રેશિયોમાં શું હતી, 2. તો 2ની કિંમત કેટલી થશે, 10 વર્ષ. ચલો અહીંયા જવાબ આવતો એક પણ નહીં. બરાબર, કેમ કે 36 આપણો જવાબ આવતો. ચલો, બે સમાંતર રેખાઓ છે, એક છેદિકા છેદે છે. જો એક અંતઃયુગ્મ કોણનું માપ 65 ડિગ્રી હોય તો તેના અનુકોણનું માપ કેટલું હશે? હવે પહેલાં તો આપણે અહીંયા જોઈ લઈએ. બે સમાંતર રેખા આપી છે અને એને એક છેદિકા છેદે છે. અંતઃયુગ્મ કોણનું માપ 65 હોય, એનો મતલબ કે શું થયું કે ભાઈ આ જે છે ને એ 65 આપ્યું હોય આપણને, તો આ જે છે સામેનો એ એનો અંતઃયુગ્મ કોણ થશે. તો એ કેટલો થશે આપણે, કેમ કે આ બંને સામસામેના ખૂણા હોય તો એનો સરવાળો હંમેશા 180 હોય. તો આ થશે 115. હવે શું પૂછ્યું છે કે એના અનુકોણનું માપ.
તો 115 હોય એનો અનુકોણ કયો હોય કે આ સામેનો જે છે એનો અનુકોણ હોય. તો હવે સમાંતર રેખાઓ હોય અથવા કોઈ પણ બે રેખાઓ છે તો સામેના ખૂણા હંમેશા સરખા હોય. તો સામેનો ખૂણો આપણે કેટલો થશે 115 ડિગ્રીનો. ચલો નેક્સ્ટ જોઈએ. હવે એક વ્યક્તિ છે એક લેપટોપ 25,000ની કિંમતે ખરીદે છે, ત્યારબાદ તે 12% ખોટ સાથે વેચે છે, તો લેપટોપની વેચાણ કિંમત કેટલી હશે? હવે જેને પ્રેક્ટિસ સારી હશે ને ડાયરેક્ટ કરશે કે ભાઈ 12% ખોટ વેચે છે તો 25,000 છે આપણે, બરોબર. 12% ખોટે વેચે તો કેટલા 88% વેચ્યું હશે, તો એના 88% વેચ્યું હોય. હવે જે પ્રેક્ટિસ સારી હશે ને અહીંયા આખો ગુણાકાર કરવા નહીં બેસે અહીંયા, કેમકે અહીંયા તમને એટલું દેખાય છે કે ટકાથી તમારે 2 0 કેન્સલ થઈ જાય છે અને આ 11ના મલ્ટિપલમાં આવે છે. તો ઓપ્શનમાં એવો ઓપ્શન આપણી પાસે એક જ જે છે કે જે 11ના મલ્ટિપલમાં હોય, એટલે ડાયરેક્ટ આપણે જવાબ લખીશું 22,000. બાકી તમે આમ પણ કરી શકો ભાઈ 25,000 છે એના 12% ખોટ જાય છે, બરોબર. તો 2 0 અને ટકા કેન્સલ અને 25 12 થાય 3,000. તો 25,000માં 3,000ની ખોટ જાય છે, એમ પણ તમે કરી શકો. હવે એમ કીધું છે કે 2005નું કેલેન્ડર કયા વર્ષમાં સમાન હશે? હવે કેલેન્ડરમાં જ્યારે રિપીટ વર્ષ હોય એના માટે આપણે એક ટ્રીક શીખવાડી છે કે આપણને કોઈ વર્ષ આપેલું હોય તો એને આપણે શું કરવાનું, 4 વડે ભાગી દેવાનું. હવે કોઈ પણ તમે વર્ષને 4 વડે ભાગશો ને એટલે તમને અમુક શેષ મળશે. કેટલી શેષ મળે? કાં તો શેષ 1 મળે, અથવા તો 2 અથવા 3 મળે, અને અથવા તો તમને શેષ 0 મળે, બરોબર. હવે શેષ 1 મળે ને તો એમાં આપણે +6 ઉમેરવાના હોય છે. પછી 2 અથવા 3 શેષ મળે તો એમાં આપણે 11 ઉમેરવાના હોય છે, અને શેષ 0 મળે તો એમાં આપણે 28 ઉમેરીશું, બરોબર. તો આપણને વર્ષ આપ્યું છે કયું? 2005નું આપ્યું છે. તો તમે 2005ને તમે 4 વડે ભાગશો ને એટલે તમે શેષ કેટલી વધશે? તો 2004 સુધી ભાગ જતો રહેશે, બરોબર. એટલે શેષ વધશે 1 વધે. તો હવે 1 શેષ વધે ત્યારે આપણે શું કીધું કે 6 ઉમેરવાના હોય વર્ષમાં. તો 2005 છે એમાં તમે 6 ઉમેરો એટલે કેટલા થશે? 5 ને 6 11, એટલે 2011માં જે છે એ કેલેન્ડર રિપીટ થશે. છઠ્ઠો પ્રશ્ન, બે સરખા પાત્રો એ અને બીમાં દૂધ અને પાણીનું મિશ્રણ છે. પછી એમ કીધું કે જો પાત્ર એમાં 10% દૂધ હોય, પાત્ર બીમાં 20% દૂધ હોય, તો આ બંને પાત્રમાં રહેલા પાણીનો ગુણોત્તર કેટલો હશે? બે સરખા પાત્રો એ અને બીમાં દૂધ અને પાણીનું મિશ્રણ છે. અચ્છા, જો અહીંયા બે પાત્રો છે એ અને બી, બરોબર. હવે એમ કીધું છે કે બંને સરખા છે. માની લે કે આપણે બંને 100 લીટરના છે પાત્રો. હવે શું કીધું છે કે પાત્ર એમાં 10% દૂધ હોય, તો એમાં પાણી કેટલું હશે? 10% એટલે 10 લીટર દૂધ હશે, તો આપણે પાણી કેટલું હશે? 90 લીટર. અને પાત્ર બીમાં 20% દૂધ હોય તો પાણી કેટલું હશે? 80 લીટર. તો એ બેનો ગુણોત્તર પૂછ્યો છે, તો આનો ગુણોત્તર આપણે શું થશે? 9:8. સાતમો પ્રશ્ન, 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી એક ટ્રેન દર 80 કિલોમીટર કાપ્યા પછી 5 મિનિટ માટે રોકાય છે, તો 400 કિલોમીટરનું અંતર કાપતા તેને કુલ કેટલો સમય લાગશે? હવે અહીંયા શું કીધું છે કે દર 80 કિલોમીટરે 5 મિનિટ રોકાય છે. ટોટલ આપણી પાસે છે કેટલા? 400 કિલોમીટર છે, બરોબર. તો 80-80ના કેટલા ભાગ થશે તમે જુઓ. અહીંથી એને સ્ટાર્ટ કર્યું, બરોબર. પહેલાં 80 કાપ્યા, પછી 5 મિનિટ રોકાણો, પછી અહીંયા 80 કાપ્યા, 5 મિનિટ રોકાણો, પછી 80 કાપ્યા, 5 મિનિટ રોકાણો ને 80, કેમ કે 8 પંચા 400 થાય, બરોબર. 80 પંચા 400. તો એવી રીતે 5 80-80ના ડિસ્ટન્સ કાપે ને ત્યારે એ 5-5 મિનિટનું રોકાય છે. હવે પહેલી વાર ક્યારે રોકાણું હશે? કે જ્યારે અહીંયા રોકાણું હશે. પહેલી વાર શરૂ કર્યું પછી પહેલી વાર ત્યાં રોકાણું હશે, બીજી વાર અહીંયા રોકાણું હશે, ત્રીજી વાર અહીંયા, અને ચોથી વાર અહીંયા. ટૂંકમાં અહીંથી અહીંયા પહોંચવામાં કેટલી? 4 વખત રોકાય છે. અહીંયાથી પહોંચે ત્યારે આપણે 5 મિનિટ ગણવા નથી, કેમ કે ત્યાં આપણે એનો જે ડેસ્ટિનેશન છે ત્યાં પહોંચી જાય છે, એટલે 4 વખત એ રોકાય છે, બરોબર. આટલું કાપે અંતર ત્યારે 4 વખત એ ઊભો રહે છે, અને એક વખત ઊભો રહે ત્યારે 5 મિનિટ રહે છે. તો 4 વખત ઊભો રહે તો 20 મિનિટ જે છે એ શું કરે છે? ઊભો રહે છે, એટલે ટ્રેન ઊભી રહે છે. હવે એમ કીધું છે કે 400 કિલોમીટરનું અંતર કાપવાનું છે. હવે જો ઊભી ન રહી હોત તો બધું અંતર જે છે એ કેટલી સ્પીડે કાપ્યું હોત? તો 120ની સ્પીડે કાપ્યું હોત. તો હવે એના માટે આપણે સમયનું સૂત્ર શું છે કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. હવે અંતર આપણે કેટલું? 400 કાપવાનું છે, અને કેટલી સ્પીડથી કાપવાનું છે? 120ની સ્પીડથી. તો અહીંયા તમે છેદ ઉડાડો તો શું વધશે? 0 થી 0,
10 ચોક 40 અને 4થી જ ઉડાડીએ, 10 ચોક 40 અને 4 તરી 12, તો 10/3 કલાક વધી, બરાબર. હવે 10/3 કલાક છે, એને આપણે કઈ રીતે લખી શકીએ? તો 3.1/3, કેમ કે આ અપૂર્ણાંક છે, એને આપણે સાદો અપૂર્ણાંક છે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું થશે? આવી રીતે થશે. હવે શું થાય છે? 3 કલાક તો પૂરી છે. હવે 1/3 કલાક એટલે કેટલું થશે? તો એ આપણી કેટલી થશે? 20 મિનિટ. કેમ કે 1/3 કરો એને ગુણ્યા 60 કરો તો અહીંયા કેટલી મિનિટ થાય આપણી? 20 મિનિટ થશે. તો 3 કલાક અને 20 મિનિટ એ તો ખાલી અંતર કાપતા થાય છે, જ્યારે ઊભા ના રહે ત્યારે, અને 20 મિનિટ તો આ એક્સ્ટ્રા ઊભો રહે છે. તો ટોટલ કેટલું કાપવાનું હોય? તો 3 કલાક અને 40 મિનિટ જેટલો સમય લાગશે, કેમ કે 3 કલાક 20 મિનિટ તો અહીંયા લાગે છે અને 20 મિનિટ એ ઊભો રહે છે. તો કુલ કેટલો સમય લાગે? 3 કલાક અને 40 મિનિટ. 8મો પ્રશ્ન જોઈએ. તો એક કાર છે 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે, જ્યારે ટ્રેન જે છે એ કલાકમાં 90 કિલોમીટર કાપે છે, તો તેમની ઝડપનો ગુણોત્તર કેટલો હશે? હવે ઝડપનો ગુણોત્તર આપણે કાર અને ટ્રેનનો આપ્યો છે. તો કારની ઝડપ તો આપણને 20 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે ટ્રેનની જુઓ તો અહીંયા 90 કિલોમીટર પ્રતિ કલાકમાં છે. 90 કિલોમીટર પ્રતિ કલાક છે, એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવું હોય તો શું કરીએ? તો એને 5/18 વડે આપણે ગુણી દઈએ છીએ. તો અહીંથી તમે છેદ ઉડાડો તો 18×5 એટલે 25 મીટર પર સેકન્ડ. એની શું થઈ ગઈ? મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ થઈ ગઈ. તો એ થઈ ગઈ આપણી 25. બસ એ બંનેનો ગુણોત્તર પૂછ્યો છે. તો 4×5 20 અને 5×5 25. તો 4/5 એ શું થશે? એમનો ઝડપનો ગુણોત્તર થશે. હવે 40,000 છે એનું 3 વર્ષનું 12% વાર્ષિક દરે સાદું વ્યાજ કેટલું થશે? ઘણા બધા એવા છે કે જે સાદું વ્યાજનું સૂત્ર મૂકશે, આમ PRT/100, પછી અહીંયા મૂકશે P આપણે 40,000 છે, પછી અહીંયા 3 R એટલે 12 મૂકશે, T એટલે 3 મૂકશે અને પછી છેદમાં 100 મૂકશે. તો આપણે એવી ટેવ નથી પાડવાની, સાદા વ્યાજમાં ક્યાંય સૂત્રની જરૂર પડતી નથી. હવે 1 વર્ષનું વ્યાજ 12% હોય તો 3 વર્ષનું કેટલું થશે? તો 12 તેરીને 36% વ્યાજ આપણું 3 વર્ષનું થઈ જાય, કેમ કે સાદું વ્યાજ બધા વર્ષ માટે સરખું હોય છે. તો આપણે કશું જ નથી કરવાનું. 40,000 છે એના 36% કેટલા થાય એમ પૂછ્યું છે. હવે જેને ઘડિયા આવડતા હશે અથવા જેને અવયવો સારી રીતે, અમુક મેં 144ના યાદ રાખવાનું કીધું છે કે અલગ અલગ અવયવો 144ના યાદ રાખવા, તો એને ખબર હશે કે ભાઈ 36 ચોકા 144 થાય. તો આપણે અહીંયા ડાયરેક્ટ કરશું કે ભાઈ 2 0 અને ટકા કેન્સલ થઈ જાય. 36 ચોકા 144 થાય અને 2 0 બીજા છે, તો 14,400 શું થશે? આપણું સાદું વ્યાજ થશે. હવે 10મો પ્રશ્ન જોઈએ કે નીચેના કોષ્ટક છે એમાં ખૂટતી સંખ્યા કઈ હશે? 5, 4 અને 41 છે, 4, 3 અને 8, 7 ને 5 12 કરીએ, એના અડધા 6, 4 ને 3 7. તો એવી કોઈ લોજિક થતું નથી. બીજું લોજિક આ બાજુ જઈએ તો 5 ચોક 20, 20 દુ 40 પ્લસ 1, 7 તેરી 21, 21 દુ 42. તો એવું તો લોજિક થતું નથી. હવે એવું લોજિક નથી થતું તો આપણે બીજું કંઈક ટ્રાય મારીએ. આ બંનેનો સરેરાશ કેટલો થશે? તો એવું પણ નથી થઈ ગયું, કેમ કે આ બંનેનો સરેરાશ તો 3.5 થશે. તો આનો આપણે એકવાર વર્ગ કરી જોઈએ. તો 5નો વર્ગ 25 છે, 4નો વર્ગ 16 છે, 7નો વર્ગ 49, 3નો વર્ગ છે 9. હા, તો અહીંયાથી દેખાય છે ભાઈ 49 ને 9 58 થાય છે, 25 ને 16 41 થાય છે, મતલબ વર્ગ છે એનો સરવાળો છે. તો અહીંયા 6નો વર્ગ અને 8નો વર્ગ કરી એમનો સરવાળો કરી દેવાનો. તો 6નો વર્ગ થશે 36 અને 8નો વર્ગ થશે 64. બંનેનો સરવાળો કેટલો થશે? આપણે 100. PSI જેવું પેપર બનાવ્યું છે ભાઈ, ઉપરના પૈકી એક પણ નહીં, બધા દાખલામાં આપી દીધું છે. ચલો સારું છે, એવું તમારે એ બાને તમારે એવી પ્રેક્ટિસ થાય છે. 11મો પ્રશ્ન શું છે કે 7 મીટર ત્રિજ્યાવાળો એક વર્તુળાકાર બગીચો છે, એની બહારની ફરતે 7 મીટર પહોળાઈનો રસ્તો બનાવેલો છે, તો આ રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થશે? આપણે 7 મીટર ત્રિજ્યાવાળો વર્તુળાકાર બગીચો આપ્યો છે. હવે એમ કીધું છે કે એની બહારની બાજુએ 7 મીટર પહોળાઈનો રસ્તો બનાવેલો છે, એટલો મતલબ કે આ આપણો બગીચો છે એની બહારની બાજુ જવાનું છે અને એ પણ કેટલો છે? 7 મીટરનો છે. આવી રીતે આપણે બનાવેલો છે. ચલો હવે શું કીધું છે
કે એ જે કેટલો પહોળો છે, તો અહીંથી અહીંયા સુધીની જે પહોળાઈ છે એ 7 મીટર છે, અને અહીંથી અહીંયા ત્રિજ્યા પહેલાં 7 મીટર આપેલી હતી. તો આ વર્તુળાકાર રસ્તો છે એનું ક્ષેત્રફળ, એટલે શેનું ક્ષેત્રફળ છે, જે આ એરિયા છે એનું ક્ષેત્રફળ કેટલું થશે. તો એના માટે આપણે જે સૂત્રવાળા દાખલા લેક્ચર કરાવેલો, સૂત્રવાળો ફોર્મ્યુલાવાળો, એમાં આપણે આનો ફોર્મ્યુલા લખાવેલો છે. શું કરવાનું છે આપણે, કે આપણે આ મોટું જે વર્તુળ છે ને એનું ટોટલ ક્ષેત્રફળ અને એમાંથી આ નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું છે. હવે અહીંથી અહીંયા જોઈએ તો મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી થઈ જાય, તો અહીંથી અહીંયા સુધી જઈએ તો 7 ને 7 14 ત્રિજ્યા થઈ જાય. તો મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી થઈ ગઈ, 14 થઈ ગઈ, અને નાના વર્તુળની 7 થઈ ગઈ. હવે આપણે સૂત્ર શું છે, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે, તો પાઈ આરનો વર્ગ. હવે આપણે આના માટે સૂત્ર લખાયું છે, ભાઈ મોટું વર્તુળ છે એનામાંથી આપણે નાના વર્તુળની ક્ષેત્રફળ આપણે બાદ કરી દઈશું. હવે મોટો આર છે એમાં આપણે 14 લખશું, અને પાઈ કોમન કાઢ લઈએ. પાઈની જગ્યાએ આપણે 22/7. આપણું શું છે, ક્ષેત્રફળ શેનું, રસ્તાનું, બરોબર. તો હવે પાઈ કોમન કાઢીએ એટલે પાઈ એટલે 22/7 કોમન કાઢીએ, અને અહીંયા શું વધ્યું, આરનો વર્ગ ઓછા આરનો વર્ગ. તો અહીંથી તમે 22/7 લખો, અને અહીંયા શું લખશો, પહેલો મોટો આર છે 14નો વર્ગ અને ઓછા 7નો વર્ગ થશે. હવે એનું પણ આપણે 14નો વર્ગ કરવાનું નથી શીખવાડ્યું, આપણે શું શીખવાડ્યું છે, તો અહીંયા ક્ષેત્રફળ બરાબર શું થશે, તો 22/7 આપણું હતું, અને 14 - 7 એકવાર લખશું, અને એકવાર 14 + 7. આ જે છે બીજગણિતનો ફોર્મ્યુલા છે, આપણે જે લેક્ચર કરાવેલો સૂત્રવાળો એમાં શીખવાડેલું છે. તો 22/7 એમ નામ, 14માંથી 7 જાય તો 7 વધ્યા, અને 14 ને 7 21 વધ્યા. તો બસ આનો ગુણાકાર 7 થી 7 ગયા, 21 ગુણ્યા આપણે 22 કરવાના છે. તો યુનિટ ડિજિટથી તમે જાઓ તો અહીંયા ડિજિટ 2 આવવી જોઈએ, કેમ કે બંનેનો ગુણાકાર 2 થાય છે. તો એવો એક પણ ઓપ્શન નથી, તો આપણો જવાબ થશે ઓપ્શન ડી. પછી એમાં આખો ગુણાકાર કરવા નહીં બેસવાનું. જો 2 યુનિટ ડિજિટ વાળો ઓપ્શન હોય અને એક ઓપ્શન ડી હોય તો પછી આપણે કરવાનો ગુણાકાર, બરોબર. 12મો પ્રશ્ન જોઈએ. એક શંકુ છે, એની ત્રિજ્યા 14 સેન્ટીમીટર છે. તો આપણે પહેલાં તો શંકુ બનાવી દઈએ. ચલો, આ શંકુ આપ્યો છે, એની ત્રિજ્યા આપણને કેટલી આપી છે, 14 સેન્ટીમીટર. તો અહીંથી અહીંયા સુધીની ત્રિજ્યા જે છે એ 14 આપી છે. પછી ઊંચાઈ 10 હોય, તો ઊંચાઈ એટલે અહીંથી અહીંયા સુધીનું માપ એ કેટલું છે, 10 છે, અને આ આર છે 14 છે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે. હવે શંકુ છે એને વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે, પાઈ આર એલ. જ્યાં એલ એટલે શું થશે, કે આ ત્રાસી ઊંચાઈ છે ને એને આપણે એલ કહીશું. તો એનો મતલબ શું થયો, કે આપણે એલ હજી જોવાનું છે કે કેટલું થશે. ચલો, તો એલ એટલે હવે અહીંયા તમે જુઓ તો આ આપણો શું થઈ ગયો, કાટકોણ ત્રિકોણ થઈ ગયો. આ જે છે એ આપણો કાટકોણ ત્રિકોણ બને છે. તો ત્યાં આપણે પાયથાગોરસ લગાવશું, તો એલનો વર્ગ બરાબર શું થશે, એલનો વર્ગ બરાબર 14નો વર્ગ વત્તા 10નો વર્ગ. તો શું થશે, 14નો વર્ગ થશે 196, અને વત્તા 100, તો બરાબર 296 થયું. એ શું થયું, આપણે એલનો વર્ગ મેળવ્યો, બરાબર. એલનો વર્ગ મેળવ્યો, તો એલ બરાબર શું થશે, આપણું વર્ગમૂળમાં 296 થશે. હવે પાઈની કિંમત મૂકો, 22/7 મૂકો, ત્રિજ્યા આપણી 14 છે, અને એલ શું મળ્યું, તો આપણું વર્ગમૂળમાં 296. હવે તમે અહીંથી ઓપ્શન તમે જુઓ તો ઓપ્શનમાં ક્યાંય એવું નથી કે ભાઈ 296નું વર્ગમૂળ તો આપણે નીકળે નહીં, કેમ કે 256 શેનો વર્ગ છે, આપણે 16નો વર્ગ છે 256. પછી 17નો વર્ગ તમે કરો તો 17નો વર્ગ કેટલો થશે, 289, અને 18નો વર્ગ કરશો તો 324. એટલે 296 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એટલી તો આપણને ખબર હોવી જોઈએ, બરોબર. તો પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય તો જે જવાબ છે એમાં આપણો એક તો એવો ઓપ્શન હોવો જોઈએ કે જેમાં વર્ગમૂળમાં કંઈક સંખ્યા હોય. એટલે આપણે છેદ ઉડાડવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે ઓપ્શન ડી માર્ક કરી શકો છો. 13મો પ્રશ્ન એમ કહે છે કે આપેલા પ્રશ્નમાં એક પ્રશ્ન છે અને 2 વિધાન આપ્યા છે. તમારે નિર્ણય કરવાનો છે કે આપવામાં આપેલ માહિતીના પ્રશ્નોનો જવાબ આપવા કઈ માહિતી પર્યાપ્ત છે, બરાબર. ટૂંકમાં માહિતીની પર્યાપ્તતાવાળા પ્રશ્નો હમણાં વધારે પૂછાય છે, તો આપણે એ જોવાનું છે. ચલો, સોનલની હાલની ઉંમર કેટલી હશે એમ પૂછ્યું છે. આ આપણો શું છે,
ક્વેશ્ચન છે. હવે વિધાન એમ કહે છે કે સોનલની હાલની ઉંમર જે છે એ કેતકીની હાલની ઉંમર કરતાં 5 ગણી છે. તો વિધાન 1થી આપણને શું મળે છે? તો જે સોનલની હાલની ઉંમર છે એ કેતકીની હાલની ઉંમર કરતાં 5 ગણી છે. તો ખાલી એટલી આપણને ખબર પડી કે બે વ્યક્તિને આપણને ગુણોત્તર આપ્યો છે ઉંમરનો. એક સોનલ છે અને એક કેતકી છે, બરોબર. તો આપણને શું આપ્યું છે? એમનો ગુણોત્તર મળ્યો વિધાન 1થી. કેટલો મળ્યો આપણે? 5 ગણો. એટલે કેતકીની ઉંમર 1 હોય તો અહીંયા સોનલની ઉંમર 5 હશે. એ વિધાન 1થી મળ્યું. હવે વિધાન 1થી તો આપણો પ્રશ્નનો જવાબ આવતો નથી. વિધાન 2 શું કહે છે આપણને? કે કેતકી આવતા વર્ષે તેનો 7મો જન્મદિવસ ઉજવશે. બીજા વિધાનથી આપણને એમ ખબર પડે ભાઈ કેતકી જે છે આવતા વર્ષે 7મો જન્મદિવસ ઉજવશે. તો આ વર્ષે એને કેટલામો 6ઠ્ઠો જન્મદિવસ ઉજવ્યો હોય? તો અહીં વિધાન 2થી આપણને એટલી ખબર પડે કે કેતકીની હાલની ઉંમર કેટલી છે? 6 વર્ષની છે હાલની ઉંમર. તો અહીંથી આપણને એ તો નથી ખબર પડતી કે ભાઈ સોનલની હાલની ઉંમર કેટલી છે. એ વિધાન 2થી પણ ખબર પડતી નથી. હવે શું કરવાનું કે બંને અલગ અલગથી ના ખબર પડે તો આપણે બંને ભેગા કરીને જોવાનું. તો બીજા વિધાનથી આપણને એટલું મળ્યું કે હાલની ઉંમર કેતકીની 5 છે અને રેશિયોમાં આપણને શું મળ્યું છે કે ભાઈ આ હાલની ઉંમરનો રેશિયો મળ્યો છે. તો 1ની કિંમત આપણને અહીંયા 6 મળી ગઈ છે. તો ત્યાંથી 5ની કિંમત કેટલી થશે? 6 × 5 = 30. તો ત્યાંથી એટલી ખબર પડી જાય કે સોનલની હાલની ઉંમર કેટલી છે? 30 વર્ષ છે. એનો મતલબ કે બંને વિધાન જે છે એ ભેગા મળીને જવાબ આપવા માટે પર્યાપ્ત છે. તો સૂર્યોદયે મદન એક થાંભલા સામે ઊભો હતો અને થાંભલાનો પડછાયો મદનની બરાબર જમણી બાજુએ હતો. તો મદન કઈ દિશામાં વંદન કરી રહ્યો છે? અહીંયા વંદન આવશે, બરોબર. ચલો, હવે આવા દાખલામાં ઘણા બધા કન્ફ્યુઝ બહુ થાય છે, એટલે થોડુંક ધ્યાનથી ડિટેલમાં સમજીએ. હવે એક વસ્તુ છે, અહીંયા આપણે કઈ દિશા છે? પૂર્વ દિશા છે. અહીંયા આપણી પશ્ચિમ દિશા છે, અહીંયા આપણી ઉત્તર દિશા છે અને નીચે આપણી દક્ષિણ દિશા છે. શું કીધું છે? સૂર્યોદય સમય. સૂર્યોદય સમય એટલે સૂર્ય પૂર્વ દિશામાં હશે. ચલો, હવે સૂર્ય અહીંયા હોય તો કોઈ પણ વસ્તુ હોય એનો પડછાયો હંમેશા કઈ બાજુ પડતો હોય? આ બાજુ પડતો હશે. આપણે અહીંયા બિંદુ છે એનાથી જોવાનું, તો પડછાયો કોઈ પણ ઊભો હોય તો આ બાજુ પડતો હોય. હવે શું કીધું છે કે સૂર્યોદય સમયે થાંભલા સામે ઊભો હતો અને થાંભલાનો પડછાયો મદનની જમણી બાજુ પડતો હતો. થાંભલો છે, ધારો કે આપણો અહીંયા થાંભલો છે, એનો પડછાયો તો આ બાજુ પડતો ઊભો હશે અને એ પડછાયો કોની જમણી બાજુ હતો? તો મદનની જમણી બાજુ હતો. મદનની જમણી બાજુ ક્યારે થશે? કે જ્યારે મદન નીચે મોટું કરીને ઊભો હોય, બરોબર, ત્યારે જ એનો જમણી બાજુ જે છે એ આ બાજુ થશે. તો એનો મતલબ શું થયો કે મદન જે છે એ કઈ દિશામાં હતો? તો દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને ઊભો હતો. કેમ કે અહીંયા એમ કીધું છે કે થાંભલાની સામે ઊભો છે. થાંભલા સામે એટલે થાંભલો અહીંયા હશે, તો થાંભલો અહીંયા હોય તો એનો પડછાયો આ બાજુ પડે છે અને મદન આ બાજુ હોય તો એનો પડછાયો નહીં થાંભલાની જમણી બાજુ પડે છે, બરોબર. ચલો, પ્રશ્ન નંબર 15 જોઈએ. પાછું એ આપણે આવ્યું છે કે વિધાન 1 પર્યાપ્ત છે કે 2? તો ચલો, પ્રશ્ન એમ કીધો છે કે પી જે છે એનો એક્સ સાથેનો શું સંબંધ છે? તો વિધાન 1થી શું ખબર પડે છે? એક્સ જે છે વિધાન એમાં શું કીધું છે કે એક્સ એ વાયની બહેન છે. તો એક્સ એ વાયની બહેન છે એટલી ખબર છે કે ભાઈ એક્સ જે છે એ વાયની બહેન છે. અહીંયા વાયનું કાંઈ ખબર નથી, પુરુષ છે કે સ્ત્રી, ખાલી એક્સ જે છે એ વાયની બહેન છે એટલી ખબર પડે છે. તો ત્યાંથી આપણને કાંઈ જવાબ મળતો નથી કે ભાઈ પી જે છે એનો એક્સ સાથે શું સંબંધ છે. હવે વિધાન 2 શું કહે છે કે પી જે છે એ વાયની માતા છે. તો પી જે છે એ વાયની માતા છે. તો આમાં પણ આપણને વિધાન 2માં ક્યાંય એક્સ વિશે માહિતી આપી નથી. તો વિધાન 2થી આપણને એવી તો નથી ખબર પડતી કે ભાઈ આ એક્સ અને શેનો પીનો કોઈ સંબંધ છે કે નહીં. હવે શું કરીશું? અલગ અલગથી તો નથી થતું, હવે આ બંનેને કમ્બાઈન કરવાના છે. તો કમ્બાઈન કરીએ તો પી અને વાય તો આપણે અહીંયા છે, બરાબર. વાય અહીંયા છે, પી અહીંયા છે. તો વાય જે છે એ એક્સ અને વાય તો એક્સ જે છે
એ વાયની શું છે, બયાન છે, એવું વિધાન 1 કહે છે. તો અહીંયા વાયની જે એક્સ જે છે એ શું છે, વાયની બયાન છે. તો એટલી ખબર પડી ગઈ એક્સ અહીંયા હશે. હવે શું કીધું કે એક્સ પીનો એક્સ સાથે શું સંબંધ છે. તો પી જે છે એ એક્સની શું થશે, તો એટલી બંને કોમ્બાઈન કરીએ તો આપણને ખબર પડી ગઈ છે કે પી જે છે એ એક્સની માતા થશે. તો બંને વિધાન પર્યાપ્ત છે. એક્ઝામિનેશન શબ્દમાંથી કોઈ એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે સ્વર હોય તેની સંભાવના કેટલી. હવે એક્ઝામિનેશન છે તો એમાં આપણે પહેલાં તો સ્વર કેટલા છે અને વ્યંજન કેટલા છે. 1 2 3 4 5 અને 6. 6 આપણે શું છે, આપણા સ્વર ગણ્યા આપણે. પછી વ્યંજન કેટલા છે, તો વ્યંજન માટે આપણે અલગ પેન વાપરીએ. 1 છે, 2 છે, 3 છે, 4 છે અને 5. તો 5 શું છે, આપણા વ્યંજન છે. હવે ઘણા બધા શું કરશે, અહીંયા જે ભૂલ થવાની શક્યતા છે કે ભાઈ એ જે છે એ ધારો કે 2 વાર આવે છે તો એને એક જ સ્વર ગણશે. તો જે પ્રોબેબિલિટી હોય, જે સંભાવના છે, એમાં એ વસ્તુ આપણે ગણવાની નથી. કેમ કે કોઈ પણ આપણે એવું નથી કે ભાઈ આ એ જ પસંદ કરશે, એવું પણ બની શકે ભાઈ આ એ પણ પસંદ કરી શકે. તો આના માટે આપણે શું થઈ ગયું, ભાઈ સ્વર આવે એની સંભાવના કેટલી, તો 6 સ્વર છે તો 6 માંથી એક કોઈ સ્વર આવી શકે. તો એના માટે આપણે શું છે, 6C1 અને છેદમાં ટોટલ સંભાવના કેટલી થશે, તો ટોટલ આપણી પાસે 11 અક્ષર છે તો 11C1. તો જવાબ શું થશે, 6/11. 17મો પ્રશ્ન જોઈએ. 2 વિધાનો આપવામાં આવ્યા છે, પાછું કયા વિધાન પર્યાપ્ત છે. ચલો, પ્રશ્ન એમ કહે છે કે રવિનો જન્મદિવસ કયા દિવસે છે. હવે વિધાન 1 એમ કહે છે કે તે ફેબ્રુઆરીમાં 12 તારીખ પછી અને 16 તારીખ પહેલા આવે છે. તો પહેલું વિધાનથી આપણને શું ખબર પડે છે કે 12 તારીખ પછી, તો 12 તારીખ પછી 13, 14 અને 15. અને એમ કીધું છે કે 16 તારીખ પહેલાં, તો એવી 3 સંખ્યાઓ આવે. તો પહેલા વિધાનથી આપણને એટલી નથી ખબર પડતી કેમ કે 3 દિવસો મળે છે, એમાંથી કોઈ પણ દિવસ એનો જન્મદિવસ હોઈ શકે. હવે વિધાન 2 શું કહે છે કે તેનો જન્મ તારીખ 5ના ગુણાંકમાં છે. તો 5ના ગુણાંકમાં જન્મ તારીખ હોય તો એ તો ગમે તે હોઈ શકે, 5 હોય, 10 હોય, 15 હોય, 20 હોય, 25 હોય અને 30 હોય, કોઈ પણ જન્મ તારીખ હોઈ શકે. તો એમાંથી પણ આપણને ખબર પડતી નથી કે રવિનો જન્મદિવસ કયા દિવસે છે. તો હવે આપણે શું કરશું, બંનેને કમ્બાઈન કરશું. હવે બંનેને કમ્બાઈન કરો એટલે આપણે એટલી ખબર પડી કે ભાઈ જે વિધાન 1થી એટલી ખબર છે કે 3 તારીખ કોઈ પણ આવે છે, બરાબર. હવે વિધાન 2ને આપણે એમાં ઉમેરીએ કે શું કીધું છે વિધાન 2 આપણને કે તેની જન્મ તારીખ 5ના ગુણાંકમાં છે. તો આ 3 છે એમાં 5ના ગુણાંકમાં એવી જન્મ તારીખ કઈ છે, તો એક જ છે, 15 છે. તો બંનેને ભેગા કરીએ તો આપણને ખબર પડી ગઈ 15 તારીખે જન્મદિવસ આવે છે. તો બંને વિધાન આપણા પર્યાપ્ત છે. જો પ્લસ એટલે ગુણાકાર, માઇનસ એટલે ભાગાકાર, ગુણાકાર એટલે માઇનસ અને ભાગાકાર એટલે પ્લસ હોય તો આની કિંમત શોધો. તો 16 આપ્યું છે, પછી માઇનસ છે, તો માઇનસ એટલે શું છે, આપણે ભાગાકાર છે તો અહીંયા ભાગાકાર કરી નાખશું અને 4 છે. પછી પ્લસ છે, તો પ્લસ એટલે શું છે, તો પ્લસ એટલે આપણે ગુણાકાર છે તો અહીંયા ગુણાકાર કરી નાખશું અને 3 છે. અને ગુણાકાર એટલે શું છે, અહીંયા પછી ગુણાકાર આવ્યું તો ગુણાકાર એટલે આપણે માઇનસ મૂકશું. પછી 5 છે અને પછી ભાગાકાર છે, તો ભાગાકાર એટલે શું છે, પ્લસ છે તો અહીંયા પ્લસ મૂકશું અને અહીંયા 2 મૂકશું. તો અમે ભાગુસભા નિયમ લગાડીએ તો પહેલાં શું કરશું, આપણે ભાગાકાર. તો 16/4 કરશું અને એના ગુણ્યા 3 કરશું. પછી -2 પ્લસ -5 પ્લસ 2, તો ચોકો 16 અને પછી ગુણાકાર, તો 4 તરી 12. તો 12 - 5 વત્તા 2 તો કેટલા થશે, 12 ને 2 14, 14માંથી 5 જાય તો 9. ચલો, એક નળાકાર ટાંકી છે, એનો વ્યાસ 14 મીટર અને ઊંચાઈ 10 મીટર છે, તો મહત્તમ કેટલા લીટર પાણી સમાઈ શકે. હવે આપણને મીટરમાં વ્યાસ આપ્યો છે અને ઊંડાઈ આપી છે. આપણને નળાકાર કઈ રીતે આપ્યો છે, તો અહીંયા આપણે સાઈડમાં નળાકાર બનાવી દઈએ. ચલો, આવી રીતે આપણને નળાકાર આપ્યો છે. હવે વ્યાસ જે છે એ 14 મીટર છે, તો ત્રિજ્યા કેટલી હશે, તો અહીંથી અહીંયા સુધીની ત્રિજ્યા કેટલી હશે,
નળાકારની ત્રિજ્યા કેટલી હશે? 7 મીટર. 7 મીટર એની ત્રિજ્યા હશે અને ઊંડાઈ 10 મીટર છે. ઊંડાઈ 10 મીટર એટલે આ જે છે આપણી ઊંચાઈ અથવા ઊંડાઈ બંને કહી શકો. આ જે બ્લુ લાઈન કરીએ આપણે ઊંડાઈ અથવા ઊંચાઈ કોઈ પણ કહી શકીએ. તો એ 10 મીટર છે. હવે કેટલા લીટર પાણી સમય એમ કીધું છે. તો અહીંયા આપણને નળાકાર જે છે એનું ઘનફળ શોધવાનું છે. તો નળાકારનું ઘનફળનું સૂત્ર શું થશે? તો પાઈ આરનો સ્ક્વેર અને ગુણ્યા એચ. તો પાઈ એટલે આપણે શું છે? 22/7. આર એટલે આપણી ત્રિજ્યા છે, તો 7 ગુણ્યા 7 અને એચ આપણી 10 છે. આ આપણને શેમાં મળશે? મીટર ક્યુબમાં મળશે. કેમ કે બધા જે માપ આપ્યા છે આપણને યુનિટ મીટરમાં આપ્યા છે, તો એ આપણને મીટર ક્યુબમાં મળશે. હવે છેદ ઉડાડીએ તો 7 થી 7 ગયા, 22 સત્તા થશે 11 સત્તા 77, 77 તો 154, તો 154 થશે અને એના ગુણ્યા 10 એટલે 1540 મીટર ક્યુબ થશે. બરોબર. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ 1 મીટર ક્યુબ હોય ને ત્યારે એમાં કેટલા 1000 લીટર પાણી, 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર થાય. તો અહીંયા આપણી પાસે કેટલા છે? 1540 મીટર ક્યુબ છે. એનો મતલબ કે મીટર ક્યુબની જગ્યાએ આપણે 1000 લખવાના છે. તો 1540 છે અને એના ગુણ્યા આપણે 1000 કરી દઈએ તો આપણને શું મળી જશે? લીટરમાં મળી જશે. તો 154 એના પાછળ 4 ઝીરો આવવા જોઈએ. તો ઓપ્શન બીમાં આપેલો છે. ચલો, નીચેની આપેલ માહિતી માટે મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો તફાવત કેટલો થશે? તો મધ્યસ્થ માટે પહેલાં આપણે શું કરવું ભાઈ? આપણને જે રકમ આપી હોય એને આપણે શું કરશું? પહેલાં તો ચડતા ક્રમમાં ગોઠવવાની હોય છે. તો પહેલાં તો 8, 8 અને 8 3 વખત છે, પછી 10 આવશે, પછી 12 આવશે અને 15 આવશે. 15 બે વાર છે એટલે આપણે 2 વાર લખીશું. પહેલાં ગણી લેવાનું, ભૂલ ના થવી જોઈએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 7 આપણને અવલોકનો આપ્યા છે. અહીંયા 7 થઈ ગયા, તો 3, 3, 6 અને 7. તો અવલોકનો અને જે આપણે ક્રોસ વેરીફાઈ કરી લેવાનું કોઈ લેખાય બધા બરોબર લેખા છે કે નહીં. હા, મધ્યસ્થ એટલે શું થશે કે જે આપણને 7 આવૃત્તિ આપી છે એટલે અવલોકનો, તો જે વચ્ચેનો છે ને એ મધ્યસ્થ થશે. બરાબર. તો મધ્યસ્થ આપણો કેટલો છે? 10, કેમ કે બંને બાજુથી 3, 3 આપણે કાઢવાના છે. અહીંયા 15 છે. તો મધ્યસ્થ આપણો કેટલો થઈ ગયો? આ થઈ ગયો આપણો 10. હવે બહુલક, બહુલક એટલે શું થશે કે જે સૌથી વધુ વખત રિપીટ થતો હોય. તો એવો રિપીટ થતો હોય એ શું છે? 8 જે છે એ 3 વખત રિપીટ થાય છે. તો બહુલક આપણો થઈ ગયો 8. એ બંનેનો તફાવત કેટલો થશે? તો તફાવત હંમેશા ધન સંખ્યા હોય અને એ 2 થશે. 10 અને 8 જે છે એનો તફાવત 2 થાય. ચલો, સાંકેતિક ભાષામાં આપણને આપ્યું છે, ચાઇનીઝ કોડિંગ આપ્યું છે અને એના માટે આપણે આટલા આપ્યા છે. તો ચાઇનીઝ કોડિંગનું આપણે શોર્ટકટ જે છે એ પીએસઆઈના કદાચ પેપરમાં મેં કરાવેલી છે. બરાબર. તો પહેલાં તો આપણે શું કરશું કે ભાઈ આ જે લાઈન છે એને આપણે બધા લખી લઈશું. જગ્યાનો થોડોક અભાવ છે. ચલો, ક્યાં લખશું? અહીંયા લખીએ. ચલો, પહેલાં આપણે 4 લાઈન લખશું કે બ્લુ સ્કાય ક્લિયર વોટર છે. તો એ લખી નાખશું એમના બ્લુ સ્કાય ક્લિયર અને વોટર. પછી આપણે શું કરશું? આવી રીતે 4 લાઈન છે તો 4 લાઈન બનાવી દઈશું. આ સૌથી ઇઝી મેથડ હું તમને શીખવાડું છું. બરાબર. અને ઝડપી થાય એવી મેથડ છે. આવી રીતે આપણે 4 લાઈન બનાવી દેવાની, પછી જોઈ જશે. હવે જે કોમન હતા ને ત્યાં આપણે નીચે ડબલ લાઈન કરતા જઈશું. તો ક્લિયર છે, તો ક્લિયર આપણું છે તો ત્યાં આપણે નીચે આવી રીતે ડબલ લાઈન કરી નાખશું. ડે, તો ડે ક્યાંય આવ્યું નથી, તો ડે નથી આવ્યું તો એને સાઈડમાં લખી દઈશું. બ્રાઇટ ક્યાંય નથી આવ્યું તો એને આપણે લખી દઈશું. અને સન, તો સન પણ નથી આવ્યું. હવે ત્રીજી લાઈનમાં પહોંચી જઈશું. તો બ્લુ, તો બ્લુ અહીંયા છે તો ત્યાં આપણે ડબલ લાઈન કરશું. પછી સન છે તો સનની નીચે ડબલ લાઈન. વોર્મ, તો એ ક્યાંય નથી આવ્યું તો અહીંયા આપણે વોર્મ લખી દઈએ. અને લાઇટ, તો લાઇટ આપણે ક્યાંય આવ્યું નથી હજી, તો અહીંયા આપણે લાઇટ લખી દઈએ. ચલો, આને થોડીક વાર આપણે હટાવી દઈએ. ચલો, હવે આગળ જોઈએ. તો વોર્મ આપ્યું છે, ચોથી લાઈનમાં જતું રહેવાનું. વોર્મ, તો વોર્મ આપણે આવી ગયું છે તો ત્યાં આપણે ડબલ લાઈન કરી નાખશું. પછી વોટર, તો વોટર પણ આવી ગયું છે અહીંયા છે તો ત્યાં લાઈન કરશું. ગુડ,
ગુડ ક્યાંય નથી આવ્યું, તો એ જે ના આવ્યું હોય તે આપણે સાઈડમાં લખી દઈશું. અને ડે, તો ડે આવ્યો છે, નથી આવ્યું, તો ડેને પણ આપણે લખી દઈશું. આ થઈ ગઈ આપણી કોડિંગની સિમ્પલ લેંગ્વેજ કે જેને આપણે જલ્દીથી કરી શકીએ. આ તો હું સમજાવું છું એટલે આટલી વાર લાગે છે, બાકી 2 મિનિટનું કામ છે. આ 4 લાઈન લખવી એ 2 મિનિટનું કામ છે, અને 3 માર્ક છે, તો 2 મિનિટમાં 3 માર્ક આવી જાય એવું માની લેવાનું, બરાબર. ચલો હવે આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીશું? પાછા પહેલી લાઈનથી સ્ટાર્ટ કરીશું. હવે કોડિંગ લખશું બધા. તો પહેલાં તો પી એ છે, પછી એલ એ છે, પછી એમ યુ છે, અને પછી ટી એ છે. હવે શું છે, નીચે અહીંયા એમ યુ છે, તો એ આવી ગયો છે, તો એની નીચે ડબલ લાઈન કરશું. પછી આર ઓ, તો ક્યાંય નથી, તો એ લખી દઈશું આર ઓ. પછી કે આઈ ક્યાંય નથી આવ્યું, અને એસ ઓ પણ નથી આવ્યું, તો એ આપણે લખી દઈશું, બરાબર. હવે છે પી એ, તો પી એને અહીંયા લખશું. પછી એસ ઓ આવી ગયું છે, તો તે અહીંયા આવી ગયું છે. ઝેડ આઈ નથી આવ્યું, તો ઝેડ આઈ અહીંયા લખશું. અને એન ઈ, તો એ ક્યાંય નથી આવ્યું, તો એને અહીંયા લખશું. હવે શું છે, તો એની આવી ગયું, તો એ ત્યાં લાઈન કરી નાખશું. ટી એ, તો અહીંયા આવી ગયું છે. હવે ડી એ ક્યાંય નથી, તો અહીંયા ડી એ કરી નાખશું. અને આર ઓ, તો આર ઓ તો એ કહી ગયું છે અહીંયા. અચ્છા, તો અહીંયા આપણે એક ભૂલ કરી છે કે અહીંયા ડી અહીંયા નહીં આવે, કેમ કે ડી આપણો અહીંયા ઓલરેડી આવી ગયો છે અહીંયા, તો ત્યાં આપણે લાઈન કરવી પડશે, બરાબર. આ જે છે ડી અહીંયા આવી ગયો છે, તો ત્યાં આપણે લાઈન કરવી પડશે. ચલો હવે કોડિંગ કઈ રીતે થશે? આમાં કોડિંગ કઈ રીતે એ સમજો કે તમને બ્લૂનું કીધું હોય, બરાબર. અહીંયા બ્લુ છે, તો બ્લુમાં જો એક છોડી એક લાઈનમાં કાંઈ નથી, અહીંયા ડબલ લાઈન છે, અને અહીંયા એક છે. તો એવું આમાં જોવાનું કે એવું ક્યાં છે, તો અહીંયા બને છે. પછી તમે સ્કાય જુઓ, તો સ્કાયની નીચે ક્યાંય લાઈન નથી. આપણે આ લીટા કર્યા એ સ્કાયની નીચે ક્યાંય નથી. તો એલ એ માટે, એલ એ શેના માટે કોડ બન્યો? સ્કાય માટે. પછી ક્લિયર માટે તમે જો, તો નીચે પહેલી જ લાઈનમાં નીચે 2 લીટા છે, તો એમયુની નીચે 2 લાઈનમાં છે, તો એમયુ જે છે એ ક્લિયરનો છે કોડ. પછી ટી એ નીચે 2 છોડીને છે, તો એ વોટર માટે. સેમ બધામાં ડે માટે શું છે? આર ઓ થશે. બ્રાઇટ માટે કે આઈ અને એસ ઓ. પછી વોર્મ માટે આપણે નીચે કોડિંગ છે, તો આ જે છે એ વોર્મ માટે કોડિંગ થશે, અને આ જે છે એ લાઇટ માટે થશે. ચલો, બ્લુ સ્કાય માટેનો સંકેત, સોરી બ્રાઇટ સ્કાય માટેનો સંકેત શું હોઈ શકે? તો બ્રાઇટનો કોડ શું છે? અહીંયા જુઓ, તો નીચે કાંઈ છે નહીં. તો બીજી લાઈનમાં જુઓ, નીચે કાંઈ નથી, તો કે આઈ છે બ્રાઇટ માટેનો. એટલે આના માટે કે આઈ છે, અને સ્કાય માટે શું છે? તો સ્કાય માટે અહીંયા નીચે કાંઈ નથી, તો અહીંયા કાંઈ છે નહીં. એટલે બ્રાઇટ માટે આપણે કે શું મળ્યો? કે આઈ, અને સ્કાય માટે એલ એ. તો કે આઈ અને એલ એ આપણો કોડ થઈ જશે. હવે ઝેડ આઈ, આર ઓ અને પી એ કયા શબ્દનો સંકેત દર્શાવે છે? તો ઝેડ આઈ, પહેલાં તો ઝેડ આઈ શેનો છે? તો ઝેડ આઈ અહીંયા છે, અને એની નીચે કંઈ નથી, તો એના માટે શું છે? આપણે લાઇટ વર્ડ છે, તો ત્યાં આપણે લખી દઈએ લાઇટ. પછી આર ઓ છે, તો આર ઓ માટે શું છે? એક છોડીને ડબલ લાઈન. તો આર ઓ માટે અહીંયા એક છોડીને ડબલ લાઈન એટલે ડે થઈ ગયું. તો અહીંયા લાઇટ ડે એ આર ઓનું થઈ ગયું. અને પી એ માટે, તો પી એ માટે અહીંયા શું છે? એક છોડીને લાઈન છે, અહીંયા કંઈ નથી અને અહીંયા કંઈ નથી, બરાબર. તો પી એ માટે આપણે લાઈન મળશે અહીંયા બ્લુ, બરાબર. તો એનો સંકેત શું છે એ આપણને પૂછ્યું છે. તો લાઇટ ડે બ્લુ, તો બ્લુ લાઇટ ડે હશે, તો લાઇટ ડે અને બ્લુ. ગુડ ક્લિયર ડેનો સંકેત શું છે? ડે આવી ગયો. ડે માટે તો આપણે શું મળ્યું હતું? અહીંયા આર ઓ મળ્યું હતું, તો અહીંયા આર ઓ મળી ગયું. ક્લિયર માટે, તો ક્લિયર માટે જોઈ લઈએ. અહીંયા છે ક્લિયર માટે, તો ક્લિયર માટે એમ યુ છે, તો એમ યુ ક્લિયર માટે છે. અને ગુડ માટે શું છે? તો ગુડ માટે અહીંયા છેલ્લે, તો અહીંયા છેલ્લે કંઈ નથી, તો અહીંયા પણ છેલ્લે કંઈ નથી, એટલે ગુડ માટે ડી એ છે. તો ડી એ એમ યુ આર ઓ એ આપણું આન્સર થઈ ગયું, ઓપ્શન એ. ચલો, નીચેની શ્રેણીનો અભ્યાસ કરી પ્રશ્ન 24 થી 26 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને કીધું છે. ઉપરોક્ત શ્રેણીમાં એવા સંકેતો કેટલા છે કે જેની તરત પહેલાં કોઈ મૂળાક્ષર આવે છે?
સંકેત એટલે સિમ્બોલ. સિમ્બોલ કયા કયા છે આપણે? તો આ જે છે, આ છે, આ છે, આ છે, આ છે ને આ છે, એ સિમ્બોલ છે. હવે શું કીધું છે કે એવા કેટલા સંકેત છે જેની તરત પહેલાં કોઈ મૂળાક્ષર એટલે ABCDનો અક્ષર આવે છે એવું જોવાનું છે. તો અહીંયા હેશટેગ છે એની પહેલાં 3 આવે છે, તો એ નહીં ગણવાનું. અહીંયા આવ્યો તો એક એ ગણવાનું. તો આ એક જોડી બની, એક આ બની. અહીંયા 8 આવે છે તો એ આપણે નથી ગણવાનું. પછી અહીંયા 2 આવે છે તો એ પણ નથી ગણવાનું. એક અહીંયા નંબર આવે છે તો એ પણ નથી ગણવાનું. તો આપણે 2 એવી જોડી બની કે જે એવા સંકેત છે, સિમ્બોલ છે, એની તરત પહેલાં મૂળાક્ષર હોય છે. ચલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન. આપેલી શ્રેણીની ગોઠવણી પ્રમાણે નીચેના જૂથ પછી કયું જૂથ આવશે? તો પહેલાં આપણે જોઈ લેવું કે કઈ રીતે સિરીઝ બનાવી છે. 3 #r, તો 3 @5e, @5e. ટૂંકમાં લાઇનમાં 3 લેતા ગયા એવું લાગે છે. %T8, તો બીજા 3 લઈ લેવાના. *y2. જો આપેલ શ્રેણીમાંથી બધા જ અંકો દૂર કરવામાં આવે તો ડાબા છેડેથી 8મા સ્થાને કોણ હશે? હવે ડાબો છેડો એટલે આ જે છે આપણો ડાબો છેડો હશે અને આ જમણો છેડો હશે. હવે શું કીધું છે કે બધા જ અંકો દૂર કરવામાં આવે. બધા જ અંકો દૂર કરવામાં આવે એટલે અંક આપણે કેટલા હોય કે જે 1, 2, 3, 4 એને આપણે અંકો કહીશું અહીંયા. તો એ બધા આપણે દૂર કરી નાખીએ, બરાબર. તો આ બધા દૂર કરી નાખીએ અંકો. આપણને શું કીધું છે કે ડાબા છેડેથી 8મા સ્થાને કોણ આવે? તો આ પહેલું સ્થાન, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, 5મું, 6ઠું, 7મું અને 8મું. તો 8મા સ્થાને કોણ આવ્યું? આપણે સ્ટાર આવ્યો. ઘણાને આવા પ્રશ્નોમાં પણ ભૂલ પડે છે, તો એવું તો ના થવું જોઈએ કે આવા સહેલા પ્રશ્નોમાં ભૂલ ના પડવી જોઈએ, બરાબર. આ બધા રોકડિયા માર્ક છે, 1 મિનિટમાં 3 માર્ક આવે એવું. 27મો પ્રશ્ન એમ કે છે કે 88 ઘન સેન્ટીમીટર ચાંદીના જથ્થામાંથી 2 mm વ્યાસનો તાર બનાવવામાં આવે છે, તો આ તારની લંબાઈ કેટલી થશે? હવે 2 mm તાર જે છે એ વ્યાસ છે, તો એની ત્રિજ્યા કેટલી હશે? તારની ત્રિજ્યા કેટલી હશે? r બરાબર 1 mm, બરાબર. હવે તારની લંબાઈ કેટલી હશે એમ પૂછ્યું છે. તો આ જે છે ઘન સેન્ટીમીટર ચાંદીનો જથ્થો છે. ચાંદીનો જથ્થો છે એનો આપ્યો છે ઘન સેન્ટીમીટર. હવે તાર બનાવવામાં આવે તો તાર જે છે એ કયા આકારમાં બનશે? આવી રીતે તાર બનાવે કોઈ પણ, અને આપણે ભલે કોઈ પણ આપણે, તો આ જે છે આપણી શું છે એની વ્યાસ થઈ જશે, અથવા ત્રિજ્યા તમે કહો તો કેટલી આપણે 1 mm છે. તો આ જે છે એ નળાકાર બનશે તાર, બરાબર. તો અહીંયા નળાકારનું ઘનફળ છે એનું સૂત્ર શું થશે? તો πr² અને ગુણ્યા h. અહીંયા આપણે લંબાઈ ગણીએ છીએ તો h એટલે આપણે લંબાઈ, તો hની જગ્યાએ આપણે l પણ મૂકી શકીએ. તો એ ઘનફળ કેટલું છે એ આપણને આપ્યું છે. હવે એ કેટલું આપ્યું છે આપણને? 88 ઘન સેન્ટીમીટર એનો ઘન છે, બરાબર. હવે પાઈની જગ્યાએ આપણે શું લખશું? 22/7. ત્રિજ્યા કેટલી છે આપણી? r એટલે 1 mm છે, તો 1 mm લખશું, ગુણ્યા પાછું 1 mm લખશું, અને ગુણ્યા l એટલે લંબાઈ આપણે શોધવાની છે, અને 88 સેન્ટીમીટરનો ઘન છે, તો એની જગ્યાએ આપણે શું લખશું? ભાઈ 1 સેન્ટીમીટર, સોરી 10 mm એટલે 1 સેન્ટીમીટર થાય, બરાબર. તો અહીંયા mmમાં આપણે ફેરવવું હોય તો આપણે શું કરશું? સેન્ટીમીટરની જગ્યાએ આપણે mm લખી દઈશું, અથવા તો એમ ના કરવું હોય, આને આપણે સેન્ટીમીટરમાં ફેરવવું છે, બરાબર. તો ભાગ્ય આપણે શું કરશું? 10 કરવા પડશે, કેમ કે આપણી પાસે 10 mm બરાબર 1 સેન્ટીમીટર છે. તો 1 mm બરાબર કેટલા થશે? તો 1/10 સેન્ટીમીટર થશે, બરાબર. તો અહીંયા આપણે શું લખશું? અહીંયા 1/10 સેન્ટીમીટર લખી દઈએ. ચલો, અહીંયા 1/10 સેન્ટીમીટર લખ્યા, અહીંયા પણ 1/10 સેન્ટીમીટર લખ્યા, અને અહીંયા પણ l સેન્ટીમીટર થશે. તો અહીંયા આપણે કેટલો 88 સેન્ટીમીટરનો ઘન હતો. તો બસ આપણે એ જ જોવાનું છે, કેમ કે બંને બાજુ યુનિટ સરખા હોવો જોઈએ. સેન્ટીમીટર અહીંયા 1 વાર, 2 વાર અને 3 વાર છે, તો આ 3 વાર ગયું. હવે 7થી ક્યાં છેદ ઉડાડશે? નથી ઉડતા. તો અહીંયા 22 ચોક 88 છે,
આ 10 અને આ 10 સામે જાય તો એલ બરાબર શું વધ્યું આપણે 400 અને ગુણ્યા આ 7 છે એ આપણું વધ્યું છે. તો કેટલું થશે 2800 સેન્ટીમીટર, બરાબર. કેમ કે આપણે બધા જે છે એ સેન્ટીમીટરમાં ફેરવે તો 2800 સેન્ટીમીટર થશે. આમાં 2800 સેન્ટીમીટર ઓપ્શન આપણને કેવા આપ્યા છે 28 મીટર આપ્યા છે, 280 સેન્ટીમીટર, એટલે આ ઓપ્શન તો નીકળી ગયું. તો આપણે મીટરમાં એકવાર આને ફેરી જઈએ તો સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવા માટે 100 વડે ભાગવા પડે તો કેટલા થશે 28 મીટર આપણો જવાબ થઈ જશે. ચલો 250 મીટર અને 150 મીટર લંબાઈ ધરાવતી બે ટ્રેન છે એકબીજાની વિરુદ્ધ દિશામાં 40 અને 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે તો બંને ટ્રેન એકબીજાને કેટલા સમયમાં પસાર કરશે. તો આના માટે ઘણા બધા લોકો સૂત્ર ગોખતા હોય છે, પણ આપણે સૂત્ર એક જ યાદ રાખવાનું કે ભાઈ ટી બરાબર ડિસ્ટન્સના છેદમાં સ્પીડ. ડિસ્ટન્સ કેટલું કાપે તો બંને ટ્રેનની લંબાઈ જે છે એને સરવાળા જેટલું અંતર કાપે છે. તો 150 અને 250 કેટલા થઈ ગયા 300 અને 400, એ આપણું શું થઈ ગયું ડિસ્ટન્સ થઈ ગયું મીટરમાં છે. હવે અહીંયા છેદમાં આપણે સ્પીડ લખવાની, તો સ્પીડ કઈ છે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય છે. હવે ટ્રેન એકબીજાની વિરુદ્ધ દિશામાં આવતી હોય તો આપણે ઝડપનો શું કરીએ છીએ સરવાળો. તો 32 અને કેટલી છે 40 છે 72 થઈ ગઈ. તો આ 72 આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં છે, ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં છે. તો એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ભાગવું પડે. તો અહીંયા ગુણ્યા આપણે શું કરશું 5/18 છે, તો છેદનો છેદ આપણે અંશમાં જતો રહે, અહીંથી 18 કાઢી આપણે ઉપર ગુણ્યા 18 કરી નાખશું. થોડાક મોટા અક્ષર કરી નાખીએ એટલે તમને સમજાય. તો ગુણ્યા 5 અને ગુણ્યા 18. ચલો 18 ચોક 72, 4થી અહીંયા 100 વડે અને 5થી અહીંયા 20 વડે છેદ ઉડી ગયા. તો 20 સેકન્ડ જે છે આપણો જવાબ થઈ જશે. 29મો પ્રશ્ન જોઈએ. 1 લાખને બે ભાગમાં વહેંચવામાં આવે છે, એક ભાગ 5% અને બીજો ભાગ 10% સાદા વ્યાજે મુકાય છે. હવે 2 વર્ષના અંતે કુલ વ્યાજ કેટલું મળે છે 14,000 મળે છે, તો 5%ના દરે કેટલી રકમ રોકવામાં આવી છે. આવા દાખલામાં હંમેશા હું એલિગેશન મેથડ યુઝ કરું છું અને ગ્રુપમાં પણ ઘણીવાર આ સોલ્યુશન આપણે આપેલું છે. હવે 2 વર્ષના અંતે કેટલું વ્યાજ મળે છે 14,000 મળે છે. હવે બંને ભાગ જે છે એ સાદા વ્યાજે મૂકે છે, બરાબર. તો અહીંયા તમે બે રીતે કરી શકો. હવે એક તો 2 વર્ષનું વ્યાજ છે એ 14,000 છે, તો 1 વર્ષનું વ્યાજ કેટલું થશે 7,000 થશે. 7,000 વ્યાજ છે લાખ રૂપિયા ઉપર છે તો કેટલું થશે 1 વર્ષનું વ્યાજ આપણને 60% છે એટલી ખબર પડી ગઈ. તો હવે જે 1 વર્ષનું વ્યાજ હોય એક ભાગ આપણે 5% મૂક્યો તો અહીંયા આપણે 5% લખીશું, બીજો ભાગ 10%, તો અહીંયા આપણે 10% લખીશું અને એવરેજ જે છે એ 60% આવે છે એને આપણે વચ્ચે લખી દઈશું. પછી શું કરીએ આ બંનેને આપણે બાદબાકી કરીએ છીએ, તો અહીંયા 3 વધશે ને અહીંયા 2, એટલે આ જે ગુણોત્તર આવ્યો ને એ ગુણોત્તરમાં 1 લાખ રૂપિયા વેચ્યા હોય. તો 5 બરાબર આપણે 1 લાખ છે અથવા તો 1 લાખ. ચલો ડાયરેક્ટ આને તમે એમ પણ લખી શકો 6/4, તો 10 બરાબર આપણે શું છે 1 લાખ છે. તો 6 બરાબર આપણે શું થશે આપણે શું કીધું 5%ના દરે, તો 5% બાજુ જે હોય એ આપણું 6 આવ્યો, તો 6 બરાબર કેટલા થશે 60,000. તો એક પણ ઓપ્શન એવો નથી, તો આપણો જવાબ શું થશે એક પણ નહીં. ચલો 3 શબ્દો આપ્યા છે તેમની વચ્ચેનો સંબંધ દર્શાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો. શિક્ષક, લેખક અને સંગીતકાર. તો અહીંયા આપણે જુઓ તો લેખક હોય શિક્ષક હોય લેખક પણ હોઈ શકે, અથવા લેખક હોય એ શિક્ષક પણ હોઈ શકે. પછી શિક્ષક હોય સંગીતકાર પણ હોઈ શકે અને લેખક પણ સંગીતકાર હોઈ શકે. એટલે અહીંયા બધાને કંઈક ને કંઈક કોમ્બિનેશન બને છે. તો આપણે કઈ રીતે બનશે આ રીતે બનશે કે ભાઈ લેખક છે, અમુક લેખક છે એ શિક્ષક છે, આ પછી એમ કીધું છે કે આ શિક્ષક છે એ સંગીતકાર છે. તો આવી રીતે આપણે બધાનો અલગ અલગ આ એ આકૃતિ છે એ ટાઈપનો સંબંધ બને છે. ચલો નીચે આપેલ કોષ્ટકની માહિતીનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો 31 થી 33ના જવાબ આપો એમ કીધું છે. તો એક શોરૂમ છે, 4 મહિનામાં વેચાયેલી 4 અલગ અલગ કંપનીઓની કારની સંખ્યા આપી છે. પ્રશ્ન જોઈએ તો આ 4 મહિનામાં કઈ કંપની કારનું સૌથી વધુ વેચાણ થયું છે. તો આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. કંપની એમાં જોઈએ તો કેટલી છે
100 અને 150 250, 250 અને આ કેટલી છે 250, કેમ કે 120 અને 130 250 થાય, 250 અને 250 500. પછી અહીંયા આ બંને 300 થઈ ગયા અને આ બંને 250 થઈ ગયા, તો 550 થઈ ગઈ. પછી અહીંયા થઈ ગયા 200, આ 300 અને 420. આ બંને થઈ ગયા કેટલા થશે 250 થશે, અને 250 ને 150 300, સોરી 250 ને 150 400 થશે, અને 130 એટલે 530. એક સેકન્ડ, સોરી મિસ્ટેક. 140 ને 110 કેટલા થશે 250, 250 અને 15 400 થશે, અને 130 530 જ થાય છે ને, 1 2 3 4, અચ્છા 530. ચાલો તો ટોટલ એ થઈ ગયો. પ્રશ્ન શું હતો, કઈ કંપનીની કારનું સૌથી વધુ વેચાણ થયું છે? તો સૌથી વધુ વેચાણ 550 થયું છે, કાર કંપની બીનું છે. કયા મહિનામાં કારનું કુલ વેચાણ સૌથી ઓછું થયું હતું? તો કયા મહિનામાં છે, તો આપણે આડો સરવાળો પણ કરવો પડશે, કેમ કે આ જાન્યુઆરી મહિનાનો આ છે, ફેબ્રુઆરીનો આ છે, તો આપણે બધા મહિનાનો સરવાળો કરી દઈએ. 100 150 એટલે 250, 250 ને 120 370, 370 ને 90, 370 ને 100 હોત તો 470 થાત, પણ 90 છે એટલે 460. ચલો આ બંનેનું જોઈએ તો 250 છે, અને એક આ છે 250 અને 150 400, અને 100 બાકી છે 500. સરવાળા હું કેવી રીતે કરું છું તમે જોજો, કે જે સહેલી રીતે સરવાળા થતા હોય એ આપણે પહેલાં કરવાના છે. આ બેનો સરવાળો કરો તો કેટલા થશે 250, અને આ બેનો સરવાળો 250, તો અહીંયા પણ આપણે 500 થઈ ગયું. હવે 130 ને 120 250, અને 180 બીજા, અને 110 આ છે, તો 250 100 ગણો અને આ 100 ગણો, એટલે કેટલા થઈ ગયા 250 હતા, અને 200 બીજા ગણો 450, 450 અને 80 ગણો, અને 90 ગણો, તો 450 છે અને 90 બીજા છે, તો 4 અને 540. ચાલો તો કયા મહિનામાં સૌથી ઓછું થયું તેમ પૂછ્યું છે, તો કયા મહિનામાં ઓછું હતું, તો જાન્યુઆરી મહિનામાં સૌથી ઓછું હતું. ફેબ્રુઆરી મહિનામાં કંપની એના વેચાણ અને માર્ચ મહિનામાં કંપની સીના વેચાણ વચ્ચેનો તફાવત કેટલો છે? તો ફેબ્રુઆરીમાં એનો વેચાણ, કંપની એનો વેચાણ, તો ફેબ્રુઆરીમાં કંપની એનું વેચાણ કેટલું છે, સોરી ફેબ્રુઆરીમાં કંપનીએ 150 વેચ્યું છે, અને માર્ચ કંપની સીમાં, તો માર્ચ અહીંયા છે અને કંપની સી અહીંયા છે, તો 110 છે કંપની સીમનું માર્ચ મહિનાનું છે. એનો તફાવત પૂછ્યો હતો કેટલો, તો 150 અને 110નો તફાવત 40. ચલો નીચે આપેલી માહિતીનો અભ્યાસ કરી પ્રશ્ન 34 થી 35 માટે વિકલ્પ પસંદ કરો. હવે ABCDEFG એટલે કેટલા છે 3 3 6 અને 2 1 7 વ્યક્તિ છે, વર્તુળાકાર ટેબલ ઉપર બેઠા છે. તો આપણું થઈ ગયું વર્તુળાકાર ટેબલ. કેટલા છે 7 વ્યક્તિ. હવે શું કીધું છે, એ સી અને ડી ની વચ્ચે બેઠો, તો એ જે છે એ અહીંયા સી અને ડી ની વચ્ચે આવી રીતે પણ બેઠો હોઈ શકે. સી અહીંયા હોય, એ અહીંયા હોય, ને ડી, બે કન્ડિશન બની શકે. પછી શું કીધું, ઈ જે છે એ બી અને જી ની વચ્ચે બેઠો છે, તો આ આપણી એક કન્ડિશન થઈ ગઈ. બીજી કન્ડિશન શું છે કે ઈ બી અને જી વચ્ચે બેઠો છે, તો બી છે અને જી છે, એની વચ્ચે ઈ છે, તો આવી રીતે પણ હોઈ શકે જી ઈ બી. આ બીજી કન્ડિશન આપણી આવી થઈ ગઈ. હવે બી છે એ ડીની જમણી બાજુએ બીજા સ્થાને છે, તો એ આપણને ખબર પડી ગઈ, તો આપણે પહેલાં તો ઈ મૂકી દઈશું. તો બી આપણે ડી અહીંયા મૂકીએ, અને એની જમણી બાજુ એટલે આ બાજુ હશે, કેમ કે બધા આપણે ઉપર અંદર જોઈ રહ્યા છે, બરોબર. તો અહીંયા આપણે બી મૂકી દઈએ. હવે એટલું આપણને ખબર પડી ગયું. હવે તમે અહીંયા જુઓ તો બી ઈ જી મૂકી શકો, અથવા તો જી ઈ બી. તો જીની આ બાજુ તમે ઈ મૂકવા જાઓ, અહીંયા ઈ મૂકો, તો અહીંયા આપણે જી મૂકવો પડે, પણ એના માટે આપણે જગ્યા નથી.
એટલે આપણે કયું મૂકશું કે બી છે એની જમણી સાઈડ આપણે ઈ મૂકીશું અને અહીંયા આપણે જી મૂકીશું. હવે બી જી મળી ગયા તો એના પછી આપણે આ મૂકી શકીશું, કેમ કે 3 વસ્તુ છે એમાં ડી એ સી છે, બરાબર, અને ડી એ સી આવી રીતે છે. હવે તમે અહીંયા મૂકો એ, તો અહીંયા સી માટે જગ્યા નથી, તો તમારે એ ક્યાં મૂકવો પડશે? અહીંયા, અને સી જે છે એ અહીંયા મૂકવો પડશે. બાકી કોણ રહ્યું છે આપણે? એફ, તો એ અહીંયા આવી જશે. હવે એફનું સ્થાન કયું છે? એફનું સ્થાન કયું છે? તો વિકલ્પ શું છે? ડી અને બી વચ્ચે. તો હા, ડી અને બી વચ્ચે એફ આવે છે. જી અને એની બરાબર વચ્ચે કોણ બેઠું છે? તો જી અહીંયા છે, એ અહીંયા છે, વચ્ચે કોણ છે? સી. 36મો પ્રશ્ન. એક તરવૈયો છે, સ્થિર પાણીમાં 10ની ઝડપે તરી શકે છે. સ્થિર પાણીમાં ઝડપ એટલે આપણે એક્સ કહીશું. હવે તેને નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં અમુક અંતર કાપતા લાગતો સમય. હવે વિરુદ્ધ દિશામાં જાય ત્યારે લાગતો સમય પ્રવાહની દિશામાં લાગતા સમય કરતાં બમણો છે. એટલે સમયનો રેશિયો આપણને મળી ગયો કે ભાઈ બમણો સમય ક્યારે લેશે? જ્યારે વિરુદ્ધ દિશામાં જાય ત્યારે, બરાબર. તો વિરુદ્ધ દિશામાં જાય ત્યારે સમય કેટલો લાગે છે? બમણો લાગે છે, જ્યારે અહીંયા દિશામાં જતો હોય, પ્રવાહની દિશામાં, અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં. તો અહીંયા એક સમય લાગતો હોય, તો આ ટાઈમનો રેશિયો છે. હવે અંતર અને જે અંતર છે એ બંને કેસમાં સરખું છે, બરાબર. તો ટાઈમનો રેશિયો હોય એના વ્યસ્ત પ્રમાણમાં આપણે ઝડપનો રેશિયો હોય. હવે આવી રીતે આવી ગયું તો આ ઝડપનો રેશિયો શેનો આવ્યો? તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ આવી, કેમ કે અહીંયા આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ટાઈમ લીધો છે, તો ઝડપ આવી કઈ આવી છે? જે પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે એની ઝડપ આવી, અને આ પ્રવાહની દિશા છે એની ઝડપ આવી. તો આપણે પ્રવાહની દિશા અને જે બોટની અથવા તરવૈયાની સ્પીડ છે એ જોયું હોય તો શું કરશું? આ બંનેનો સરવાળો અને ભાગ્યા 2 કરી દઈશું. એટલે 2 ને 1 3, 3 ભાગ્યા 2, એટલે શું થશે? આપણે 1.5. તો અહીંયા એક્સ અને વાયનો રેશિયો શું આવશે સ્પીડનો? તો 1.5 અને 0.5, કેમ કે એક વખત બંનેનો સરવાળો કરી 2 વડે ભાગવાના છે, અને એક વખત બાદબાકી કરી 2 વડે ભાગવાના છે. તો હવે 1.5 એ આવ્યું, એ આપણે કેટલું છે? કેમ કે સ્થિર પાણીમાં 10ની ઝડપે તરી શકે, તો 1.5 એટલે આપણે 10 છે. તો આપણે શું પૂછ્યું છે? પ્રવાહની ઝડપ. તો 0.5 એટલે કેટલા? તો 10 છે. 1.5 એટલે 10 છે, તો 0.5 એટલે શું થશે? તો 0.5 ગુણ્યા 10 અને ભાગ્યા 1.5, તો શું થશે? 10/3. કેમ કે અહીંયા પોઈન્ટથી આ પોઈન્ટ ગયું, 5 તરી 15, તો 10/3 કિલોમીટર પ્રતિ કલાક. 37મો પ્રશ્ન જોઈએ. સાદા વ્યાજના દરે મૂકેલી કોઈ એક રકમ જે છે એ 15 વર્ષમાં 4 ગણી થાય છે, તો વાર્ષિક વ્યાજનો દર શું હશે? 15 વર્ષમાં 4 ગણી થઈ, 100 રૂપિયા હતા આપણે, એ 15 વર્ષે 400 રૂપિયા થઈ ગયા, બરાબર. તો 15 વર્ષમાં આપણે વ્યાજ કેટલું મળ્યું? 100 રૂપિયા હતા, 400 થઈ ગયા, તો વ્યાજ કેટલું મળ્યું? 300 રૂપિયા મળ્યું, બરાબર. એ કેટલા વર્ષમાં મળ્યું? 15 વર્ષમાં. 15 વર્ષે 300 રૂપિયા મળે છે વ્યાજ. તો એક વર્ષે કેટલું મળે? તો 20 મળતું હશે. સાદું વ્યાજ છે તો બધા કેસમાં સરખું વ્યાજ હોય, તો 100 એ 20 રૂપિયા વ્યાજ મળે. કેટલા વર્ષે? એક વર્ષે. તો 20 રૂપિયા એટલે 20% થશે, 100ના 20%. ચલો, નીચે 3 શબ્દો આપ્યા છે, તેમની વચ્ચેનો સંબંધ દર્શાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. અહીંયા આપ્યું છે સૂર્ય, તારા અને ચંદ્ર. તો બધાને ખબર છે કે સૂર્ય જે છે એ એક તારો છે, તો સૂર્ય જે છે એ તારાની અંદર આવશે. તો તારો અહીંયા છે, એની અંદર આપણે સૂર્ય આવશે. અને ચંદ્ર અને સૂર્ય તારા વચ્ચે કોઈ, કેમ કે ચંદ્ર એક શું છે? ઉપગ્રહ છે, તો આવી રીતે બનશે. આ જે છે આપણે તારા છે, આ સૂર્ય છે, અને ચંદ્ર આપણે 12 બનશે. ચાલો, કેટલાક માણસો છે એનો સમૂહ છે 50 દિવસમાં કામ પૂર્ણ કરી શકે છે. હવે એમ કીધું છે કે જો તે સમૂહમાં 5 માણસો વધુ હોત તો કામ 40 દિવસમાં પૂરું થઈ જાય. અહીંયા હું એકદમ શોર્ટ મેથડ શીખવાડું છું, કોઈ સૂત્ર નહીં. પહેલાં 50 દિવસમાં થતું અને હવે 40 દિવસમાં થાય. આ આપણો ટાઈમનો રેશિયો છે. ઇફિશિયન્સીનો રેશિયો શું હશે? હંમેશા વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા 4/5 જે છે એ આપણે શું હશે? ઇફિશિયન્સીનો રેશિયો. હવે પ્રશ્નમાં શું કીધું છે? તો 5 માણસો વધુ હોત, પણ અહીંયા ઇફિશિયન્સીમાં આપણે શું આવ્યું છે? વધુ.
એક વધુ આવ્યું છે, તો એકની કિંમત આપણને 5 માણસ મળી છે, બરોબર. હવે શરૂઆતમાં કેટલા માણસો હતા? તો શરૂઆતમાં આપણે 50 દિવસ લાગતા ત્યારે માણસો કેટલા હતા? 4 હતા. તો 4ની કિંમત કેટલી થશે? 20 માણસો થશે. તો શરૂઆતમાં આપણે 20 માણસો હતા. ચલો, 5000નું 10% વાર્ષિક દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું હશે? તો જેને ખબર હશે, યાદ હશે, મેં યાદ કરવાનું પણ કીધું છે કે 10% હોય એનું 2 વર્ષનું વ્યાજ કેટલું થશે? 21% ચક્રવૃદ્ધિ વ્યાજ થશે. તો 5000 21% એટલે 21 × 105 એટલે 1050. હવે એક બસની ઝડપ કાર કરતાં 10 કિલોમીટર પ્રતિ કલાક ઓછી છે. 300 કિલોમીટરનું અંતર કાપતા બસને કાર કરતાં 1 કિલોમીટર વધુ લાગે છે, તો કારની ઝડપ કેટલી હશે? તો આવા પ્રશ્નો માટે આપણે એક શોર્ટકટ જે છે ક્રોસ પ્રોડક્ટ મેથડ યુઝ કહું છું એ આપણે લગાડીશું. હવે 300 કિલોમીટરનું અંતર કાપે ને ત્યારે 1 કલાક વધુ લાગે છે, બરાબર. તો આપણે શું કરવાનું? એ 300 લખવાના છે. સોરી, ઝડપ જે છે એ આપણે 10ની છે, બરાબર. 10 ઓછી કરે તો 1 કલાક વધુ લાગે છે, બરાબર. હા, અહીંયા આપણે ગુણ્યા 2 કરી દઈએ. 20 કરે તો અહીંયા 2 કરવાના છે, બધાને ગુણાકાર કરતું જવાનું છે. પછી ગુણ્યા 3 કરતું જવાનું છે, અહીંયા 3 થઈ જશે. ગુણ્યા 40 ગુણ્યા 4 કરો, આના ગુણ્યા 4 કરો, બરાબર. તો અહીંયા સમયના ગુણ્યા પણ 4 કરી દેવાના. હવે કરવાનું ક્યાં સુધી કરવાનું? તો જ્યારે આવા દાખલામાં તમે આમ ક્રોસ પ્રોડક્ટ કરો ને આવી રીતે, તો એ આપણે 300 આવવું જોઈએ, કેમ કે 300 લાવવાનું છે. તો એ ક્રોસ 300 ના આવે ને ત્યાં સુધી આપણે ગુણાકાર કરતો જવાનું છે. 40 કર્યું તો 50 કરીએ તો અહીંયા 5 થઈ જશે. પછી આપણે 60 કરીએ તો અહીંયા 6 થઈ જશે. હવે તમે અહીંયા ગુણાકાર જુઓ, 6 પંચાને 30 થઈ ગયું, 300 થઈ ગયું. અહીંયા જુઓ, 6 પંચાને 30 એટલે 50 6 300, બરાબર. હવે આમાં પ્રશ્નમાં શું કીધું છે કે એક બસની ઝડપ છે એ કાર કરતાં 10 કિલોમીટર પ્રતિ કલાક ઓછી છે. તો અમે કારની ઝડપ કેટલી આવી? બંને કેસમાં આપણે 300 આવી ગયા ને. તો જે વધુ ઝડપ છે એ આપણને શેની આપી? આપણે બસની ઝડપ ઓછી છે, બરાબર, કાર કરતાં. તો આ જે છે 60 એ આપણી કારની ઝડપ આવી, 50 જે છે એ બસની આવી. તમે તફાવત જુઓ તો તફાવત તમારે કેટલો મળી ગયો? 10નો મળી ગયો. 10 કિલોમીટરનો તફાવત મળી ગયો. સમયનો તફાવત જો તો કેટલો મળી ગયો? 1 કલાકનો સમય મળી ગયો તફાવત. કેમ કે જ્યારે 60ની ઝડપે જાય ત્યારે એ 5 કલાક લાગે છે અને 50ની ઝડપે જાય ત્યારે એ 6 કલાક લાગે છે. તો એવી રીતે સમયનો તફાવત પણ 1 કલાક આવી ગયો છે. તો આપણી કારની ઝડપ કેટલી મળી? 60, કેમ કે બસની આપણને ઓછી આપી છે. તો કારની આપણે 60 છે. 42મો પ્રશ્ન, નીચે તારણો અને વિધાન આપ્યા છે. તો શું કીધું છે? બધા સફરજન કેળા છે. તો બધા સફરજન છે એ કેળા છે. પછી શું કીધું? એક પણ કેળું કેરી નથી. તો કેળું જે છે એક પણ કેરી નથી. ચલો, હવે તારણ શું આપ્યા છે? એક પણ સફરજન કેરી નથી. તો એ સાચું છે, કેમ કે સફરજન છે એ કેળાની અંદર છે. તો એક પણ સફરજન છે એ પણ કેરી ન થાય. તો આ વિધાન એક સાચું છે. કેટલાક કેળા સફરજન છે, તો એ વસ્તુ પણ સાચી છે, કેમ કે આ કેટલાક કેળા જે છે સફરજન છે કેટલાક કેળાનો ભાગ પણ રોકે છે. તો કેટલાક કેળા સફરજન છે એ પણ સાચું છે. તો બંને વિધાન અનુસરે છે. નીચેની શ્રેણીમાં 8મું પદ કયું હશે? તો શ્રેણી શું છે? અહીંયા 3 બને છે તફાવત, અહીંયા 5, અહીંયા 7, અહીંયા 9. તો એકી સંખ્યાઓ છે એટલે ખબર પડી ગઈ. 3 5 7 9 એકી સંખ્યાઓ છે. તો હવે આપણે કેટલામાં 8મું પદ જોઈએ છે? 1 2 3 4 ને 5 પદ તો આવી ગયા છે. 6 7 અને 8મું પદ જોઈએ છે. તો હવે કેટલા ઉમેરશું? આપણે 11 ઉમેરશું. તો 26 ને 11 થશે 37. પછી આપણે 13 ઉમેરશું તો 50 થશે. અને પછી આપણે 15 એડ કરીએ તો 50 ને 15 65. તો 65 આપણું 8મું પદ હશે. 44મો પ્રશ્ન, એક પરીક્ષામાં પાસ થવા માટે 35% ગુણ ફરજિયાત છે, બરોબર. હવે એક વિદ્યાર્થી છે 135 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ થાય છે. આપણે ધારો કે કોઈ પરીક્ષા છે, અહીંયા કંઈક પાસ થવાનું છે, તો એ કેટલા? 35% એ પાસ થવાય છે. હવે 135 ગુણ મેળવે છે અને 40 ગુણથી
નાપાસ થાય છે. ફેલ થયો અહીંથી આમ ગયો હોત ને તો પાસ થયો હોત, આપણે આ બાજુ રહે છે, બરોબર. તો અહીંયા કંઈક ભાઈ અટકી ગયો, કેટલા 135 ગાડી અટકી ગઈ. તફાવત કેટલાનો રહ્યો? તો 40 ગુણથી નાપાસ થાય, તો 40 ગુણ વધારે હોત ને તો એ ભાઈ પાસ થઈ ગયો હોત. એનો મતલબ શું થયો કે ભાઈ 40 ગુણ વધારે હોત, 135 અને વત્તા 40 હોત ને તો ભાઈ 175 માર્ક હોત તો એ પાસ થઈ ગયો હોત. હવે 35% આપણે પાસિંગ માર્ક છે, તો 35% બરાબર 175 છે. તો જેને કડિયા આવડતા હશે 35નો કડિયો યાદ રાખવાનો, 35 ગુણ્યા 5 કરો એટલે 175 થાય. તો મહત્તમ ગુણ કેટલા? તો મહત્તમ ગુણ આપણે કેટલા હોય હંમેશા? 100%. તો 100% એટલે અહીંયા કેટલા થયા? ગુણ્યા 5 થાય છે. અહીંયા પણ ગુણ્યા 5 કરવાનું, એટલે 500 માર્ક છે એ મહત્તમ ગુણ છે. એટલે દ્વિઘાત સમીકરણ આપ્યું છે 2x² - 5x + 3. તો આના માટે કયો વિકલ્પ સાચો છે? તો બંનેના ઉકેલ કયા છે એ પહેલાં પૂછ્યું છે. તો આના માટે આપણે સૂત્ર પણ છે અને શોર્ટ ટ્રીક શું છે, 5ના એવા ભાગ પાડવાના કે જે આ ગુણાકાર જે છે ને એ 6 થવો જોઈએ અને સરવાળો 5 થવો જોઈએ, એવી બે સંખ્યાઓને ભાગ પાડવાના છે. તો એવી સંખ્યાઓ કઈ હશે? તો 3 અને 2 તમે કરો તો 3 ગુણ્યા 2 કરો તો કેટલા થશે? ગુણાકાર 6 થશે અને સરવાળો કરો, સરવાળો 5 થશે. તો 2x² છે, -5x છે અને -2x અને -3x લખી શકીએ, અને +3 તો છે, બરાબર 0 થઈ ગયું. કેમ કે તમે આને કરો તો 5x તો લખી જ શકો. હા, અહીંયા 2x કોમન કાઢીએ તો વધ્યું શું? x વધ્યું અને -1 વધ્યું. આ બેમાંથી શું કોમન કાઢીએ? તો 3 કોમન કાઢીએ, x - 1 વધ્યું, બરાબર 0 છે. હવે શું કરશું? તો આ બધામાંથી x - 1 કોમન કાઢી લઈએ તો વધ્યું શું? 2x - 3 બરાબર 0. એનો મતલબ શું થયો કે આ બે સંખ્યાઓ છે એનો ગુણાકાર 0 છે. હવે એવી રીતે હોય ત્યારે કોઈ પણ બે સંખ્યા છે એમાંથી એક તો સંખ્યા 0 હોવી જોઈએ. તો કાં તો x - 1 બરાબર 0 હશે અથવા તો 2x - 3 બરાબર 0 હશે. તો અહીંયા x બરાબર કેટલા મળ્યા? 1 મળ્યા, અથવા તો x બરાબર શું થશે? 3 સામે જાય અને 2 છેદમાં, તો xની 2 કિંમત મળી છે. વિકલ્પ શું આપ્યા છે? આ સમીકરણના બંને ઉકેલ સમાન છે, તો એ વસ્તુ તો ખોટી છે, કેમ કે અલગ અલગ છે. કેમ કે x બરાબર 1 મળ્યું અથવા તો 3/2 મળ્યું. હવે આ બંને વિકલ્પના બીજો ઓપ્શન એમ કહે છે કે આ સમીકરણના બંને ઉકેલ અલગ અલગ છે અને સમય સંખ્યા છે. તો એ વસ્તુ અહીંયા થઈ શકે, કેમ કે બંને જે ઉકેલ છે એ અલગ અલગ છે અને સમય સંખ્યા 3/2 એ સમય સંખ્યા છે કે અસમય, એ કઈ રીતે ખબર પડશે? એવી સંખ્યાઓ કે જેને આપણે p/q ફોર્મમાં લખી શકીએ ને એ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ હોય, બરોબર. તો ઓપ્શન બી જે છે આપણો સાચો છે. ચલો નેક્સ્ટ જોઈએ. જો p એ q ના સમપ્રમાણમાં ચાલે છે, એટલે p સમપ્રમાણમાં q છે, તો q બરાબર 4 હોય ત્યારે, અને જ્યારે પણ આવી રીતે હોય p એ q ના સમપ્રમાણમાં છે, તો એનો મતલબ શું થયો કે આને તમે આ જે સમપ્રમાણ છે એનું નિશાન કાઢો ને તો બરાબર કરીને કોઈ એક વેરિયેબલ ધારી લેવાનું અને અહીંયા q એમ નામ લખી દેવાનું, બરોબર. હવે શું કીધું કે જ્યારે q4 હોય ત્યારે p 12 છે, તો p આપણો 12 છે, તો બરાબર k છે. તો k ની કિંમત આપણને કેટલી મળી? k બરાબર આપણને શું મળ્યું? 3 મળ્યું છે. હવે શું કીધું છે કે જ્યારે q9 હોય ત્યારે p કેટલું થશે? તો પાછું આ જ જે ઇક્વેશન બની હતી એમાં મૂકવાનું, એમાં q કેટલું છે? 9. તો p બરાબર આપણે k ની કિંમત તો 3 મળી અને ગુણ્યા q કેટલા છે? 9. તો p કેટલા થશે આપણો? 27. જે વિકલ્પ જુદો પડે છે તે પસંદ કરવાનું છે. તો સી છે એટલે 3, 5 અને 7 છે. આઈ એટલે 9, કે 11, એમ 13 છે. વી એટલે 21 છે, 22, એક્સ એટલે 24 અને ઝેડ એટલે 26. ઓ 15, ક્યુ 17 અને એસ 19. તો આમાં અલગ પડતો એવો વિકલ્પ કયો છે? તો 3 ને 2 5 ને 2 7, 9 2 11 ને 2 13. 9 11 2 13, ઓક્યુએસ 15 16 17 અને 18 19.
બધામાં 2 2 એડ થાય છે, તો એ તો કોમન નીકળતું નથી. હવે અલગ કયો પડે છે લોજિક તમે બીજું જુઓ. અહીંયા એક જે સ્વર છે, અહીંયા એક સ્વર છે અને અહીંયા એક સ્વર છે, પણ આમાં કોઈ સ્વર નથી. તો અત્યારે હું એ લોજિકથી જાઉં છું કે ભાઈ એમાં કોઈ સ્વર નથી, કેમ કે જે સિક્વન્સ છે એમાં +2 બધામાં થાય છે, બરોબર. બીજું કોઈ લોજિક મને લાગતું નથી. આન્સર કીમાં ખબર નહીં શું આપ્યું હોય, કદાચ બીજું લોજિક લાગતું હશે તો એ પ્રમાણે જવાબ આપેલો હોઈ શકે. હવે ABCD છે, ABCDF એક સીધી હારમાં ઉત્તર તરફ મોં રાખીને ઊભા છે અથવા બેઠા છે. ચલો કેટલા છે? 3 ને 3 6. 6 વ્યક્તિ છે. આપણે એવી રીતે ઊભા રાખી દઈએ. પછી શું કીધું છે? A અને F છેડા ઉપર છે. હવે ખબર નથી કે કોણ કયા છેડા ઉપર છે. અહીંયા A હશે, અહીંયા F હોઈ શકે, અહીંયા F હોય તો અહીંયા A હોઈ શકે. પછી શું કીધું? B અને C મધ્યમાં છે, તો મધ્યમાં 2 જગ્યાઓ આ થશે, ત્યાં B અને C છે, તો અહીંયા B અથવા C કોઈ પણ હોઈ શકે. હવે E છે એ એની તરફ જમણી બાજુએ છે. E છે એની તરફ જમણી બાજુએ. હવે એ અહીંયા ઉપર લ્યો તો ત્યાં અહીંયા E માટે કોઈ જગ્યા નથી જમણી બાજુ, બરોબર, કેમ કે જમણી બાજુ આ બાજુ થાય. તો એનો મતલબ શું છે કે ઉપરની જે કન્ડિશન છે આપણી ખોટી છે, અને E આપણો અહીંયા આવશે, અને F ની તરફ ડાબી બાજુએ છે. તો F ની તરફ ડાબી બાજુએ કોણ હશે? તો વધુ આપણું કોણ D હોય તો એ અહીંયા લખી દો. તો F ની તરફ ડાબી બાજુએ D હશે. નીચેના વિધાનનો તારણો આપ્યા છે. શું આપ્યું છે વિધાન? તો બધી પેન છે એ પુસ્તક છે, તો બધી પેન છે એ પુસ્તક છે. પછી બધી નોટબુક છે એ પુસ્તક છે, તો બધી નોટબુક પણ પુસ્તક છે. તો આપણે શું કરશું? આને થોડુંક મોટું બનાવી નાખીએ, કેમ કે બધી નોટબુક પણ પુસ્તકની અંદર છે. ચલો, આવી રીતે આપ્યું છે. હવે શું કીધું તારણ? કેટલીક પેન નોટબુક છે. તો હવે આ બેનું કોઈ આપણને ડાયરેક્ટ સંબંધ તો આપ્યો નથી, તો આ પહેલું વિધાન તો ખોટું છે. હવે કેટલાક પુસ્તકો પેન છે, તો એ વસ્તુ તો સાચી છે. કેટલાક પુસ્તક છે એ પેન છે, તો એ વસ્તુ સાચી. તો ફક્ત તારણ 2 અનુસારે છે. હવે 3 સંખ્યાઓ છે 2:3:4 પ્રમાણમાં છે. જો તેમના વર્ગનો સરવાળો 116 હોય તો સૌથી મોટી સંખ્યા કઈ હશે? તો આવામાં આપણે ઓપ્શનથી જવાનું. સૌથી મોટી સંખ્યા આપણે 4 છે, 4ના મલ્ટિપલમાં હોય એવો ઓપ્શન ઉપાડવાનો. 8 હોય સૌથી મોટી સંખ્યા, તો એ 8 હોય તો 3ની કિંમત શું થશે? 6, અને 2ની કિંમત 4 થશે. હવે આનો વર્ગ થશે 64, આનો થશે 36, અને આનો થશે 16. બધાનો સરવાળો કરો તો શું થશે? 64 ને 36 100, અને +16 એટલે 116. તો એ આપણી કન્ડિશન સેટિસ્ફાય થાય છે. તો ઓપ્શન સી જે છે એ સાચો છે. ચલો, નીચેના માહિતી અભ્યાસપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નના જવાબ આપો. પઝલ આવી છે. 7 મિત્રો છે, તેઓ 7 સિટી આપ્યા છે, એમાં રહે છે, અને 7 અલગ અલગ રમત રમે છે, બરોબર. ચલો, તો કન્ડિશન આપી છે, આપણે શું કરશું? જે બંધ બેસતી હશે એ કન્ડિશન ડાયરેક્ટ લખી લઈશું, બાકી અલગથી નોટ કરી લઈશું. કેટલા 7 છે? તો P Q R S T U અને V. તો 7 મિત્રો આપ્યા છે. હવે 7 અલગ અલગ શહેરમાં રહે છે અને અલગ અલગ રમતો રમે છે. તો અહીંયા 2 ભાગ પાડી દઈએ. એક આપણે શહેર માટે પાડી દઈએ, અને અહીંયા રમત માટે, બરોબર. ચલો, P સુરતમાં રહે છે અને ક્રિકેટ રમે છે. તો P જે છે એ સુરતમાં રહે છે, અહીંયા ક્રિકેટ રમે છે. S છે એ ભુજમાં રહે છે અને ચેસ રમે છે. ચલો, હવે જે મોરબીમાં રહે છે તે હોકી રમે છે. તો જે આપણને ખબર નથી ને આપણે સાઈડમાં લખતા જઈશું. ખબર નથી આમાં મોરબી ક્યાં છે, તો મોરબી છે એ શું કરે છે? હોકી રમે છે. પછી R જે છે એ જામનગરમાં રહે છે, તો Rમાં જામનગર લખી દઈશું.
અને ફૂટબોલ રમે છે. તો ફૂટબોલ, ચલો ક્યુ જે છે એ વાપીમાં રહે છે. તો ક્યુ જે છે એ વાપીમાં રહે છે. ટી મોરબીમાં રહેતો નથી. તો અહીંયા આપણે મોરબી નહીં આવે. હવે યુ જે છે એ કબડ્ડી રમે છે. તો યુ આપણે કબડ્ડી આપી દઈએ. અને દ્વારકામાં રહેતો નથી. તો અહીંયા દ્વારકા નહીં આવે. બરાબર. હવે જે ખોખો રમે છે તે વાપીમાં રહે છે. તો વાપી જે છે ત્યાં આપણે ખોખો આવી જશે. તો અહીંયા આવી ગયું ખોખો. હવે બાકી કઈ કન્ડિશન રહી છે? તો એક આ રહી છે. તો મોરબીમાં જે છે એ હોકી રમે છે. તો એ કોઈ પણ બે જગ્યા આવી શકે. બરાબર. બે એવી જગ્યા ખાલી છે કે જ્યાં બંને ખાલી હોય, શહેર અને રમત. કાં તો અહીંયા ને કાં તો અહીંયા. પણ એમ કીધું છે કે અહીંયા મોરબી પોસિબલ નથી, કેમ કે અહીંયા આપણે લખેલું છે ને મોરબી, અહીંયા નહીં આવે. તો મોરબી ક્યાં આવશે? અહીંયા આવશે. તો અહીંયા લખશું આપણે નીચે મોરબી અને હોકી. હવે અહીંયા દ્વારકા નથી. બરોબર. તો દ્વારકા ક્યાં આવશે? ઉપરનામાં આવશે. હવે એક શહેર બાકી રહ્યું છે. કયું રહ્યું છે? રાજકોટ. તો રાજકોટ આપણું અહીંયા આવી જશે. અને એક રમત બાકી રહી છે, ટેનિસ, એ અહીંયા આવી જશે. તો બસ આ થઈ ગઈ આપણી પઝલ તૈયાર. હોકી કોણ રમે છે? તો અમે પ્રશ્નનો જવાબ તમારે જાતે આપવાના છે. 5 પ્રશ્નો છે. ચલો 56મો પ્રશ્ન જોઈએ. જો પીની આવક ક્યુની આવક કરતાં 20% ઓછી હોય. પીની આવક ક્યુ ટકા 20% ઓછી હોય. 20% એટલે 1/5. એટલે ક્યુની આવક 5 હોય તો પીની આવક 4 હશે, કેમ કે 5માંથી 1 ઓછી હોય છે. તો ક્યુની આવક પીની આવક કરતાં કેટલા ટકા વધુ હશે? તો ક્યુની આવક પી કરતાં કેટલા ટકા વધુ હશે? તો 1 વધારે છે. શેના કરતાં? 4 કરતાં વધારે છે 1. અને એના ગુણ્યા આપણે 100 કરી દઈએ એટલે 25% આપણો જવાબ થઈ જશે. કેમ કે આપણને એમ જ પૂછ્યું છે કે ક્યુની આવક પી કરતાં કેટલા ટકા વધારે છે. તો પી કરતાં એટલે 4 કરતાં કેટલી વધારે છે? 1 વધારે છે. એના ગુણ્યા આપણે 100 કરી દઈએ એટલે આપણને ટકાવારીમાં જવાબ મળી જાય. હવે સાંકેતિક ભાષામાં ફ્રેન્ડ છે એને કોડ આવો આપ્યો છે. તો મેન્ટોરને કોડ કઈ રીતે લખાશે? ચલો. તો ફ્રેન્ડ છે આપણે પહેલાં નંબરિંગ વાળી સિસ્ટમ અપનાવીએ છીએ. F એટલે 6, R એટલે 18, 9, 5, 14 અને 4. ચલો આનો કોડ આપીએ છીએ. G7, Q17, J10, D4, O15 અને C3. તો અહીંયા તમને દેખાય છે. અહીંયા શું થાય છે? +1 થાય છે, -1, +1, -1, +1 અને -1. તો ચલો એવી રીતે આનું નંબરિંગ કરી એનું આપણે કોડિંગ આપવાનું છે. આપણે હોમવર્કમાં આપીએ છીએ અને એને આપણે શું કરવાનું? કોમેન્ટમાં જવાબ આપવાના છે. બરાબર. બધાએ કોમેન્ટમાં જવાબ આપવાનો છે. 57મા પ્રશ્નમાં શું જવાબ આવશે મેન્ટોરનો? કોડિંગ આ થશે. પહેલાં 1થી ચાલુ કરવાનું, +1થી. ચલો આગામી શ્રેણીમાં પદ કયું હશે આગામી? તો પાછું આપણે નંબરિંગ આપશું. એક તો નંબર તમે જુઓ, 1, 4 અને 9 અને 16 છે. તો આ 1નો વર્ગ છે, 2નો વર્ગ છે, 3નો વર્ગ છે અને આ 4નો વર્ગ. તો હવે 5નો વર્ગ હોય 25 હોય એવો જવાબ આવશે. બરાબર. તો નંબર માટેનું લોજિક મળી ગયું 25. હવે આ જે છે 1 છે, 3 છે, F એટલે 6 અને J એટલે 10 છે. તો અહીંયા 2નો ગેપ છે, અહીંયા 3નો ગેપ છે, અહીંયા 4નો ગેપ છે. તો હવે આપણે 5નો ગેપ આપીએ. તો 10 ને 5 15. હવે આ જે છે એ શું છે? 26 છે. Z એટલે 26, X એટલે 24, U એટલે 21 અને Q એટલે 17. તો એમાં તમે જુઓ અહીંયા -2 થાય છે, અહીંયા -3 થાય છે, અહીંયા -4 થાય છે, અહીંયા -5 કરો. 17માંથી 5 જાય તો શું વધશે? તો 12 વધશે. બરાબર. તો 15 એટલે આપણે શું આવતું? 15 એટલે O અને 12 એટલે L અને વચ્ચે જ આપણો નંબર આવતો 25. 59મો પ્રશ્ન. એક છોકરો છે, એના ફોટા તરફ એક ઈશારો કરી સુરેશે કહ્યું કે તે મારી માતાના એકમાત્ર પુત્રનો પુત્ર છે. હવે શું કીધું છે? કે એક છોકરાના ફોટા છે એને તરફ ઈશારો કરી સુરેશ કહે છે. કોણ કહે છે? સુરેશ. સુરેશ શું કહે છે? કે એની માતા છે
એનો એકમાત્ર પુત્ર, એને એક જ માત્ર પુત્ર છે એટલે પોતે સુરેશ થઈ ગયો. એકમાત્ર પુત્રનો પુત્ર છે, એનો આ પુત્ર છે. તો સુરેશનો તે છોકરા સાથે શું સંબંધ થશે? તો સુરેશ છે એ છોકરાનો શું થશે? પિતા થશે. ચલો નેક્સ્ટ અને લાસ્ટ જોઈએ. બે સિક્કા છે એક સાથે ઉછાળવામાં આવે છે તો બરાબર એક જ છાપ આવે તેની સંભાવના કેટલી હશે? હવે કોઈ પણ બે સિક્કા ઉલાડીએ આપણે, બરોબર, તો કેટલી પોસિબિલિટી મળી શકે? કાં તો બંને હેડ હોય, કાં તો બંને ટેલ હોય, કાં તો એક હેડ હોય એક ટેલ હોય, અથવા તો એક ટેલ હોય અને એક હેડ હોય. આટલી પોસિબિલિટી હોય, બરોબર. હવે એમ કીધું કે એક જ છાપ, છાપ એટલે ખબર નથી, છાપ એટલે ઇંગ્લિશ નથી ખબર, પણ આ હેડ અને ટેલમાં તમે સમજી લેજો. તો એની સંભાવના કેટલી છે? તો બરાબર એક જ છાપ આવે. તો કોઈ પણ એક છાપ આવે એની સંભાવના કેટલી? કાં તો અહીંયા ટી હોય, કાં તો અહીંયા ટી, આપણે ટેલ માનીએ છીએ, બરોબર, કાં તો એક ટી અથવા અહીંયા. તો એવી બે પોસિબિલિટી છે. તો એવી બે સંભાવના છે. ટોટલ કેટલી? 4માંથી, બરોબર. તો 1/2 આપણો જવાબ થઈ જશે. ચલો આજ માટે એટલું રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેટલામો આ મોક છે? કદાચ 12મો છે. 12મો છે. તો હવે આગળ 13મો અને 14મો ટ્રાય કરીશું કે પતી જશે જલ્દીથી. ચલો, થેન્ક યુ.